ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ
चितकरा नवनीरदाभ पीताम्बरा दरुणबिम्बफलादरुष्टा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात्तरं किमपि त्वमहं न जाने कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस प्राणप्रयाण समये कफवातपीते कण्ठावरोदनविधौ स्मरणं कुतस्ते गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परः ब्रह्म तस्मै श्री गुरवे नमः नागेन्द्रहाराय यत्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। बोलो कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश की जय। रुक्मणी माधव भगवान की जय। उमेश्वर महादेव की जय। सोमनाथ महादेव की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर हर। श्रीमन्नारायण नारायण 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 भजमन नारायण 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 शेष नारायण 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 शेष नारायण नारायण शेष नारायण 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 हे सूर्य
બદ્રી નારાયણ 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 હે બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 હે લક્ષ્મી નારાયણ 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 હે લક્ષ્મી નારાયણ 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 ભગવાન નારાયણ 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 સીતારામ રામ રામ રાધે શ્યામ સીતારામ રામ રામ રાધે શ્યામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાધે શ્યામ 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 શ્રીમદ નારાયણ 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 ભજન નારાયણ નારાયણ હે ભગવાન નારાયણ 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 स्वतनया कृष्णाय कृतकिल्बिष स्यम्यन्तकेन मणिना स्वयमुद्यम्यदत्तवा सत्राजितकिमकरोद्ब्रह्मन् कृष्णस्य किल्बिषम् स्यमन्तकः कृतस्य कस्माद्दत्ता सुता हरे સાતમા દિવસની ભાગવત કથા લીલા ગંગાની ધારા જેમ વહે એમ આપણા છ દિવસ પસાર થયા. આજે સાતમો દિવસ કથામાં પ્રવેશ કરતા મંડપની અંદર ભાયાભાઈના શિવ ઉમિયા બે પરિવારને આમંત્રણને માન આપીને પધારેલા દરેક મહેમાનોનું વ્યાસપીઠ સ્વાગત કરે છે. સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાનના રૂક્ષ્મણીના લગ્નની કથા કાલે સાંભળી. રૂક્ષ્મણીજીનું હરણ થયું. માધવપુરમાં ભગવાનના ધામધૂમથી લગ્ન થયા. સુખદેવજી મહારાજ આગળ કથા કહે છે કે એમના જ પરિવારના કુટુંબના સત્રાજીત રાજા સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કરતા એ રાજાને ભગવાન સૂર્યનારાયણ ભગવાન પ્રસન્ન થઈ અને સ્યમંતક મણિ જ્યારે પ્રસાદીમાં આપ્યો. રોજ એ મણિ 8 ભાર એટલે અત્યારના સમયમાં જોવા જાય તો રોજનું 40 કિલો સોનું એ શ્રીમંતક મણિમાંથી નીકળતું. એકવાર ભગવાને સત્રાજીતને કહ્યું કે જે તમને ભગવાને શ્રીમંતક મણિ જે આપ્યો છે એ જો તમે આ રાજ્યમાં આપો, આપણા રાજ દરબારમાં તમે આપો તો એનાથી જગતનું અને પ્રજાનું કલ્યાણ થશે, બધાને સુખ મળશે, આપણા રાજ્યના ધનની અંદર વધારો થશે. સત્રાજીતે ના પાડી. એક દિવસ સત્રાજીતના દીકરા એ શ્યમંતક મણિ ગળામાં પહેરી અને જંગલમાં શિકાર કરવા જાય છે. પ્રસેન સહયમ હત્વા મણિમચ્છિદ્ય કેસરી ગિરિ વિચ્છંત જાંબવતા નિહતો મણિમિચ્છતા. પ્રસેન એના દીકરા હતા. એ જ્યારે મૃગયા વનની અંદર જ્યારે શિકાર કરવા જાય છે ત્યારે જંગલની અંદર કેસરી એટલે કે એક સિંહ એ પ્રસન્નને મારી નાખે છે અને પ્રસન્ન પાસેથી જે મણિ હતો એ લઈ લે છે અને સિંહ મણિ લઈને આગળ જાય છે
તો એક જાંબુવાન નામનો જે વાનર હતો એ સિંહને મારી નાખે છે અને મણી લઈને જાંબુવાન એ પોતે ત્યાંથી આગળ એનું જે ઘર હતું, જાંબુવાનની ગુફા હતી, ત્યાં જતો રહીશ. ઘણા સમયથી પ્રસેન ઘરે ના આવતા. બધાએ વિચાર્યું કે આપણો દીકરો પ્રસેન ઘણા સમયથી ઘરે નથી આવ્યો અને શ્યમંત નામનો જે મણી હતો એ સાથે લઈ ગયો છે, તો ક્યાં ગયો હશે, એનું શું થયું હશે? ત્યારે બધાએ વિચાર્યું, એના પરિવારે, કે થોડાક સમય પહેલા જ્યારે દ્વારકાના નાથે આ શ્યમંતક મણી મારી પાસેથી માંગ્યો હતો અને મેં ના પાડી હતી, તો પ્રસન્નને ભગવાને મારી નાખ્યો હશે અને શ્યમંતક મણી લઈ લીધો હશે. આ વાત કર્ણે કર્ણે જપન જનાહા ભ્રાતા મમેતિ તત્સુત્વા કર્ણે કર્ણે જપન જનાહા. એકના કાનમાંથી બીજાના કાનમાં, બીજાના કાનમાંથી ત્રીજાના કાનમાં, એમ કરતા કરતા વાત આખા નગરમાં પ્રસરી. આખા નગરમાં જ્યારે વાતનો ફેલાવો થયો અને ધીમે ધીમે વાત ભગવાન પાસે, દ્વારકાના નાથ પાસે આવી. અને ભગવાનને થયું કે આ આડ પ્રસન્નને મારી નાખવાનો આડ જે મારી ઉપર આવ્યો છે, અને આજે ભગવાન ત્યાં દ્વારકામાંથી નીકળે છે, પ્રસન્નને ગોતવા માટે નીકળે છે. અને ફરતા ફરતા ઇત્યુક્ત સ્વામ દુહિતરમ કન્યામ જાંબવતી મુદાહા. જ્યારે ફરતા ફરતા જાંબુવનની ગુફા આવી છે, રસ્તામાં જોયું કે એક સિંહ મરેલો પડ્યો છે. ત્યાંથી આગળ આ જાંબુવાનના પગના ચિહ્ન દેખાણા અને એ ચિહ્ન જોતા જોતા જાંબુવાનની ગુફા હતી, ત્યાં ભગવાન આવ્યા છે. અને ત્યાં ભગવાન આવ્યા અને જાંબુવાન અને ભગવાન વચ્ચે 28 દિવસ યુદ્ધ ચાલ્યું છે. અને જ્યારે જાંબુવાનને ખબર પડી કે આ તો ભગવાન સ્વયં નારાયણ દ્વારકાના નાથ છે, ભગવાનની માફી માંગી છે અને જે પોતાની દીકરી જાંબુવતી હતી એ ભગવાન સાથે એને વિદાય કરી છે. ભગવાનની સાથે બીજા લગ્ન જાંબુવતીજીના ભગવાન સાથે કર્યા છે. સત્રાજીતને ખબર પડી કે મેં ખોટું આણ દ્વારકાના નાથ ઉપર નાખ્યું અને મારી આ મોટામાં મોટી ભૂલ છે. એટલે સત્રાજીતે પોતાની ભૂલને ક્ષમા કરવા માટે, પ્રાયશ્ચિત કરવા માટે પોતાની દીકરી સત્યભામા એ ભગવાન સાથે પરણાવીશ. એમ કરીને ભગવાનના ત્રીજા લગ્ન થયા. એકવાર અર્જુન અને દ્વારકાના નાથ રથ લઈને જ્યારે નીકળે છે, બાર ફરતા ફરતા એક નદી કિનારે પહોંચ્યા. નદી કિનારે કન્યા ભગવાનનું તપ કરે છે અને ત્યાં જઈને પૂછવામાં આવ્યું કે તમે કોણ છો? ત્યારે દીકરી કહે છે, અહમ દેવસ્ય સુવિતુર દુહિતા પતિમિચ્છતિ વિષ્ણુમ વરેણ્યમ વરદમ તપ પરમ માસ્તિતા. હું સવિતૃ સૂર્યનારાયણ ભગવાનની દીકરી છું અને દ્વારકાના નાથ મારી સાથે લગ્ન કરે એટલા માટે હું આ ભગવાનનું તપ કરવા માટે બેઠી છું. અર્જુને કીધું કે તમે જેના માટે તપ કરો છો એ અહીંયા તમારા બાજુમાં જ ઊભા છે. જે દ્વારકાના નાથ અને એ સતી જ્યારે દીકરી ઊભા થયા અને ભગવાનના દર્શન કરે છે અને ત્યાં ભગવાનના એ સ્વયંવર, એ દીકરી સાક્ષાત સૂર્યનારાયણ ભગવાનના દીકરી છે, એનું નામ છે કાલિંદી. એ સૂર્યનારાયણ ભગવાન સાથે એના લગ્ન થયા, એ ચોથા લગ્ન થયા. ઐરાવતી રાજા ના વેદ અને અવેદ નામના બે ભાઈઓ હતા અને દુર્યોધનના અનુયાયી હતા અને તેમની બહેન મિત્રવંદા, એના લગ્ન સ્વયંવર રચાણા અને એક ભગવાન કૃષ્ણ ભગવાન સાથે એના લગ્ન કર્યા છે. કૌશલ દેશના રાજા નગ્નજીત ઘણા ધર્મ પરાયણ હતા અને તેમની દીકરી સત્યા નામે એક કન્યા હતી તેજસ્વી. તેના બીજું એક નામ નાગનજીત, એમના પણ લગ્ન ભગવાન સાથે કર્યા છે. આવી રીતના ભગવાનના મુખ્ય 7 લગ્ન થયા છે. ભૌમાસુરના જે રાજ્યની અંદર જેલમાં 16,100 કન્યાઓને જ્યારે જેલમાં પૂરેલા હતા,
અલગ અલગ રાજ્ય ઉપર ચડાઈ કરી છે અને એ રાજાને પરાજય કરી અને એને ઘરે જે દીકરી હોય એને લઈ અને ઉપાડીને પોતાના રાજ્યમાં લઈ આવે અને પૂછે કે મારી સાથે લગ્ન કરો. જો લગ્ન કરવાની હા પાડે તો લગ્ન કરી લઈએ, લગ્ન કરવાની ના પાડે તો જેલમાં પૂરી દે. એવી 16,100 કન્યાઓ જ્યારે ભૌમાસુરના રાજ્યમાં કેદ હતા અને આ બાજુ ભગવાનને ખબર પડી અને ભગવાને ભૌમાસુર સાથે યુદ્ધ કર્યું છે અને 16,100 કન્યાઓને જ્યારે જેલમાંથી મુક્ત કરી અને કીધું કે તમે બધા મારી સાથે લગ્ન કરો અને જો લગ્ન કરવા માટે હું કોઈ તમને પરાયણે નથી કહેતો, પણ તમારા માતા પિતા કોઈ છે નહીં, તમે જો સમાજમાં જશો તો તમારી સમાજ કિંમત નહીં કરે અને મારી સાથે તમે લગ્ન કરશો તો તમે ખૂબ સુખી થશો અને જે કાંઈ જરૂર પડે એ તમને પ્રાપ્ત થશે. 16,107 દીકરીઓ સાથે ભગવાને લગ્ન કર્યા છે. આવી રીતના ભગવાનના 16,107 એવી રીતના ભગવાનના લગ્ન થયા છે. દરેક પત્નીઓને 10 દીકરાઓને સુખદેવજી મહારાજ કથા કરે છે. આગળ જતા સુખદેવજી મહારાજ કહે છે કે જ્યારે 16,108 ભગવાનના લગ્ન થયા અને એકવાર એના પરિવારની અંદર એક પત્નીને 10 દીકરાઓ, પ્રદ્યુમ્ન એને ઘરે અનિરુદ્ધ, એને ઘરે સાંબ, ભગવાનના વંશની કથા કરે છે. ભગવાનના દ્વારકાના નાથ, દ્વારકા નગરીની અંદર એક કૂવો હતો અને કૂવાની અંદર એક કાચીડો અને બધા દીકરાઓ હતા એ બધા ભેગા થયા અને કૂવાની અંદર જુએ છે તો અંદર કાચીડો છે. દ્વારકાના નાથને બોલાવે છે અને અંદર કઈ કાચીડાને બહાર લઈ આવે છે. હાથમાં લઈને બહાર લઈ આવે ત્યારે એ કાચીડામાં એક રાજવી પુરુષ અહીંયા પ્રગટ થાય છે અને આજે પરીક્ષિત રાજા પૂછે છે કે કોણ હતા? સુખદેવજી મહારાજ કહે છે કે નૃગો નામ નરેન્દ્રો ઈશ્વાકો તનય પ્રભુ દાનેશ્વાસ્યા માનેશુ યદિતે કર્ણ. આવી રીતના નૃગેન્દ્ર રાજા, નૃગ રાજાની કથા સુખદેવજી મહારાજ કહે છે. એ રાજાને દાન દેવાનો બહુ શોખ હતો. જે કોઈ આવે, બ્રાહ્મણ, સાધુ, યાચક, માંગવાળા કોઈ પણ આવે, મોઢે માગે એ દાન આપતા. એકવાર એક બ્રાહ્મણને ગાય દાનમાં આપી છે અને ગાયને દાનમાં લઈને ઘરે જાય છે અને ઘરમાંથી એ ગાય છૂટી ગઈ અને પાછી એ રાજાના દરબારમાં ગૌશાળામાં ચાલી ગઈ. બીજે દિવસે કોઈ બીજા બ્રાહ્મણ ગયા અને ગાયનું દાન માંગ્યું એટલે એ જ ગાય જે પેલા બ્રાહ્મણને આપેલી હતી એ જ ગૌદાન આ બ્રાહ્મણને આપી અને પેલા બ્રાહ્મણ ગાયને ગોતતા ત્યાં જાય છે. રાજ દરબારમાં જાય છે કે મારી ગાય પાછી તો નથી આવી ગઈ ને. આ બાજુ પેલા બ્રાહ્મણ ગાયનું દાન લઈને આવતા હતા અને જોઈ ગયા કે આ જ ગાય છે જે કાલે મને રાજાએ દાનમાં આપી છે અને એ ગાય દાન લઈને આવતા હતા. એ બ્રાહ્મણને પૂછે છે કે મહારાજ, આ ગાયનું દાન તો આ રાજાએ કાલે મને આપ્યું હતું અને આજે તમને આપ્યું છે. એ બંને જણા પાછા રાજા પાસે આવે છે અને રાજાને કહે છે કે એક ગાયનું દાન ડબલ વખત એનું દાન આપો છો. ત્યારે રાજાએ કીધું કે મને ખબર નથી કે તમારી ગાય પાછી ગૌશાળામાં આવી ગઈ છે. હવે એક કામ કરો, એ બ્રાહ્મણને મેં ગાયનું દાન આપ્યું છે એના બદલામાં તમે 2 ગાય લઈ જાઓ. ના પાડી કે 3 ગાય લઈ જાઓ, 5 ગાય લઈ જાઓ. બ્રાહ્મણ કહે છે કે ગાય માટે માથા કપાય, ગાય માટે માણસ જીવ આપી દે, ગાયની સામે ગાયનું કોઈ મૂલ્ય ન હોય. અને આ ગાય, બ્રાહ્મણ, સાધુ, સંતો અને આવા ધર્મના કાર્ય કરતા આવા યજમાનો હોય એનાથી જ આ પૃથ્વી ટકી છે, આ ધર્મ ટક્યો છે. ગાય, બ્રાહ્મણ અને આવા ધર્મના કાર્ય કરતા જ્યાં સુધી આ બધું ચાલુ રહેશે
ત્યાં સુધી કોઈ આ પૃથ્વી ઉપર પૃથ્વીનો અંત અથવા કોઈ એવી આપત્તિ નહીં આવે, કોઈ સૃષ્ટિનો વિનાશ નહીં થાય, અને આ ધર્મ છે ત્યાં સુધી આપણે બધા સુરક્ષિત છીએ. ગાયની સામે ગાય, બ્રાહ્મણને જ્યારે ગાયનું મહત્વ સમજાવે છે અને કહે છે કે હું તમને શ્રાપ આપું છું, તમે પાણીની અંદર કાચીડો બની જાઓ. અને એ રાજા આજે એ કાચીડો બનીને પાણીમાં રહેતા હતા. પણ ભગવાનનો હાથનો સ્પર્શ થતા જ એ પોતાનું અસલ સ્વરૂપ, રાજવીર સ્વરૂપ એને પ્રાપ્ત થયું અને પાછા પોતાના નગરમાં ગયા છે. એકવાર દ્વારકાના નાથે ભગવાન બલરામજીને કીધું કે મોટા ભાઈ, મારી ઈચ્છા છે કે તમે ગોકુળ જાઓ. માતા પિતાને સુખ આપવા માટે થોડોક ટાઈમ તમે ત્યાં રહીજો, રોકાઈજો. અને બલરામજી ભગવાનની આજ્ઞા હતી, ઈચ્છા હતી, એ પૂર્ણ કરવા માટે બલરામજી ગોકુળમાં આવે છે. અને ત્યાં આવી અને દરેક ગોપીઓને અને ગોવાળિયાઓને પૂછે છે, કચ્ચિદાસ તે સુખમ કૃષ્ણો પુરસ્ત્રી જન વલ્લભ. જ્યારે બલરામજી બધા એના હાલચાલ પૂછે છે ત્યારે ગોકુળની સ્ત્રીઓ ગોપીઓ હતા એ આજે બલરામજીને પૂછે છે કે અમે બધા તો બહુ મજામાં છીએ, પણ અમારે પૂછવું નથી, પણ શું કરીએ, એની સાથે પ્રેમ લાગણી એટલી બધી છે કે અમારાથી એની વિસરાતો નથી. અમે ઘણું એને ભૂલવા માટેના પ્રયત્ન કરીએ છીએ. અમે કાળી વસ્તુઓ વાપરવાની મૂકી દીધી છે, આંખમાં કાજલ લગાડવાનું મૂકી દીધું છે, પણ અમને એનો પ્રેમ, એની લાગણી એ અમને વિરહતી નથી, અમને ભૂલાતી નથી. પણ એટલું અમે પૂછીએ, કચ્ચિદાસ તે સુકામ કૃષ્ણ પુરસ્ત્રી જન વલ્લભ. હે મોટા ભાઈ, પુરસ્ત્રી જન વલ્લભ, અમે તો ગાય, માટી અને આવી અભણ સ્ત્રીઓ છીએ, પણ એ તમારા દ્વારકાના નાથ, અમે તો એવું સાંભળ્યું છે કે એક તો સાક્ષાત સૂર્યનારાયણ ભગવાનની દીકરી સાથે એને લગ્ન કર્યા છે. તો આવી જ્ઞાની, આવી વિદ્વાન અને ભણેલી ગણેલી જે સ્ત્રીઓ સાથે તમારા દ્વારકાના નાથે લગ્ન કર્યા છે, એ મજામાં તો છે ને? આ રીતના ભગવાન દ્વારકાના નાથના સમાચાર પૂછે છે. અને આગળ બલરામજી ત્યાં ઘણો સમય સુધી રોકાય છે. દ્વારકામાં પંડરક રાજા આવ્યા, હું વાસુદેવ છું, ભગવાને એને માર્યો છે. આ બાજુ ગોકુળની અંદર દ્વિજ અને વાનર આવ્યા, તેનો વધ બલરામજીએ કર્યો છે. બધા ગોકુળના લોકો ભેગા થઈ અને બલરામજીને કહે છે કે મહારાજ, અમને કોઈ બીજો તો કોઈ વાંધો નથી, પણ અમારા ઘરથી, અમારા ગામથી યમુના નદી બહુ આઘા છે. તો જો અમને યમુના નદી થોડાક નજીક હોય તો અમારે ખેતી વાડીમાં એનું પાણી આવે, અમારા ગાયોને એને પાણી પીવા મળે. અને ભગવાને યમુનાજીનું આકર્ષણ કરી અને યમુનાજીને ગોકુળની નજીક લાવ્યા છે. આવી રીતના યમુનાજીનું આકર્ષણ કર્યું છે. આ બાજુ જ્યારે ભગવાનના દીકરા અનિરુદ્ધ બલરામજીના દીકરી સાથે તેમની દીકરીનું હરણ કરવા જાય છે, પકડાઈ જાય છે, જેલમાં પૂરી દે છે. અને બલરામજીની રાહ જોવે છે. અને બલરામજી આવે અને પછી દુર્યોધન પાસે જાય છે. અને દુર્યોધન ના ગુરુ બલરામજી. એટલે ભગવાને વિચાર્યું કે હું જઈશ તો એ મારી સાથે સરખી રીતે વર્તન નહીં કરે, એટલે બલરામજીને મોકલ્યા છે. બલરામજી તેને સમજાવી અને પોતાના પૌત્રને અને દીકરા પુત્રવધૂને પાછા લઈ આવે છે. સુખદેવજી મહારાજ આગળ કહે છે કે હવે 5 પાંડવોએ એકવાર રાજસુ યજ્ઞ કરવાની તૈયારી કરી છે. રાજસુ યજ્ઞની તૈયારી કરી, દરેકને આમંત્રણ આપ્યા છે. બધાને આમંત્રણ આપ્યું. બધા 5 પાંડવો, કુંતી માં, દ્રૌપદી
અને આ બાજુ દ્વારકાના નાથના પરિવારને બધાને આમંત્રણ આપ્યું છે. અને આ બધાને આમંત્રણ આપ્યા પછી ભગવાન દ્વારકાનાથ યુધિષ્ઠિર મહારાજને પૂછે છે કે મોટા ભાઈ કોઈ કામ બાકી છે? ત્યારે ભગવાન કહે છે કે કોઈ કામ બાકી હોય તો અમને કહો. યુધિષ્ઠિર મહારાજ કહે છે કે બધા કામ તો થઈ ગયા છે, પણ એક જરાસંધને પરાજય કરવાનો એક બાકી છે. જરાસંધને એક પરાજય કરવાનો બાકી છે. જો તમે તેની સાથે યુદ્ધ કરવા જાઓ તો એક જરાસંધને યુદ્ધ કરીને જો પરાજય કરીએ તો આપણે રાજસુ યજ્ઞ આપણો થઈ શકે. આપણી વચ્ચે આ ઉમિયા ટાઉનશીપ બેના મૂળ માલિક અને ઉમિયા ગ્રુપના મેમ્બર ભાઈ શ્રી ગોપાલભાઈ પટેલ પધાર્યા છે. તેઓને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે, શાસ્ત્રીજી એમનો શાલ ઓઢાડીને સ્વાગત કરે. ત્યારબાદ વોર્ડ નંબર 7ના કોર્પોરેટર અને મારા પરમ મિત્ર ભૂપેન્દ્રસિંહ રાણા પધાર્યા છે. તેઓને પણ વિનંતી કે સ્ટેજ ઉપર આવે, શાસ્ત્રીજી એમના વરદ હસ્તે ભૂપેન્દ્રસિંહનું સ્વાગત કરે. ત્યારબાદ ગેલાભાઈ કાટોડિયા વોર્ડ નંબર 8 કોર્પોરેટર, તેઓને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે, તેઓનું પણ શાસ્ત્રીજી સ્વાગત કરશે. જે કોઈ લોકોએ પ્રસાદી લઈ લીધી હોય અને બહાર ઊભા હોય એ બધા હવે કથા મંડપની અંદર આવતા રહે. કથા શરૂ થઈ ગઈ છે અને પૂર્ણતાણ આરે છે, તો બધા જ ભાઈઓ બહેનો અંદર કથા મંડપની અંદર આવી જાય. ત્યારબાદ મારા ખૂબ નાનપણના મિત્ર સાથે રમી અને હારે ભણી અને મોટા થયા છીએ એવા રોનક ડેલીવાળા પધાર્યા છે. એને પણ વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને શાસ્ત્રીજી તેનું સ્વાગત કરશે. જે ભાઈઓ બહેનોએ પ્રસાદી લઈ લીધી છે તો હવે કથાના સ્થળ ઉપર આવી જાય. એટલે કથા ચાલુ છે. હમણાં ટૂંક સમયની અંદર પૂર્ણતાના આરે છે. જે દીકરી કૃષ્ણ અને સુદામા બન્યા છે એ પણ હવે તૈયાર થઈને આવી જાય. એટલે ટૂંક સમયની અંદર શાસ્ત્રીજી આપણને કહેશે ત્યારે આપણે અહીંયાથી કૃષ્ણ અને સુદામા મિલન કરાવશું. તો દરેક ભાઈઓ બહેનો ઝડપથી આવી જાઓ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. યુધિષ્ઠિર મહારાજ કહે છે કે જરાસંધને પરાજય કરવાનો બાકી છે. ભગવાને કીધું કે તમારામાંથી 2 ભાઈ મને આપો. તો કે તમે જેને લઈ જાઓ એને તમે સાથે લઈ જાઓ. અર્જુન અને ભીમને સાથે લઈ જાય છે. અને ભગવાનને ખબર હતી કે આની સાથે યુદ્ધ કરવામાં આપણે વિજય નહીં પામીએ, પણ આને અનીતિ દ્વારા એને કપટ કરીને એને આપણે જીતવો પડશે. ત્રણેય બ્રાહ્મણનું રૂપ લીધું છે. જરાસંધના નગરમાં આવ્યા છે, પણ જરાસંધ ત્રણેયને ઓળખી ગયા છે. કીધું કે તમે કોણ છો અને તમે શા માટે આવ્યા છો? ત્યારે ભગવાન કહે છે કે યુદ્ધમ નો દેહી રાજેન્દ્ર બંધુ સો યદિ મન્યસે યદાર્થનો વયમ પ્રાપ્તા રાજન્ય નાત્ર કાક્ષિણઃ. ભગવાન કહે છે કે અમે તારી સાથે યુદ્ધ કરવા આવ્યા છે. દ્વંદ્વ યુદ્ધ, ગદા યુદ્ધ કરવા માટે આવ્યા છે. તું અમારી સાથે યુદ્ધ કર. ત્યારે જરાસંધ કહે છે કે ચાલો તમારી સાથે હું યુદ્ધ કરવા તૈયાર છું, પણ તમારા 3 માંથી મારી સાથે યુદ્ધ કોણ કરશે? ત્યારે ભગવાન ઓળખાણ આપે છે. ભગવાન ઓળખાણ આપે છે કે અસૌ વૃકોદરો પાર્થસ્ય ભ્રાતોર્જનો વયમ અનયોર માતો લઈયામામ કૃણમ જાને તે રીપમ. મારી સાથે અર્જુન અને ભીમ સાથે છે. બોલો તમે કોની સાથે યુદ્ધ કરશો?
અર્જુનો ન ભવે બૌદ્ધા ભીમસ્તુત્યો બલો મમ. આજે જરાસંઘ કહે છે કે અર્જુન તો બાળક કહેવાય, હું ભીમ સાથે યુદ્ધ કરીશ. અને ભીમ સાથે જ્યારે યુદ્ધ કરે છે, યુદ્ધ કરી અને જ્યારે જરાસંધને પરાજય કરે છે, જરાસંધે ઘણા બધા રાજાઓને જેલમાં પૂર્યા હતા. એ જેલમાંથી બધા રાજાને મુક્ત કર્યા છે. બધા રાજાઓ બહાર નીકળે અને ભગવાનની પ્રાર્થના કરે છે, કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બધા રાજાઓ બહાર આવી અને ભગવાનની પ્રાર્થના કરે છે, ભગવાનની સ્તુતિ કરે છે. આ બાજુ હવે રાજસુ યજ્ઞની તૈયારી કરી છે. કોઈ પણ યજ્ઞ કરવો હોય તો એની તૈયારી પૂર્વ કરવી પડે, એનું આયોજન કરવું પડે કે આયોજનમાં કેટલા કેટલા વિભાગ પડશે. યજ્ઞ શાળાનો વિભાગ, આવતા આમંત્રિત જે કરેલા મહેમાનોને સાચવવાનો વિભાગ, ભોજનનો વિભાગ, રસોડાનો વિભાગ, પૂજા સામગ્રી લેવા મૂકવાનો વિભાગ, બ્રાહ્મણોને સાચવવાનો વિભાગ, આ બધા ઘણા બધા વિભાગો હોય. અને વિભાગમાં વહેંચી અને કોઈ પણ પ્રસંગ તમે આયોજન પૂર્વક કરો તો યજ્ઞ તમારો સફળ થાય. અને આજે બધાને બેસાડી અને હવે ભગવાન બધાને કામ સોંપે છે કે આપણે આ યજ્ઞની અંદર કોણ કોણ કેવું કેવું કામ કરશે, અને જેને જે આવડત હોય એ પ્રમાણે કામ સોંપવાય છે. દરેકને જ્યારે કામ સોંપવામાં આવ્યું છે, પહેલું જ રસોડાનું કામ મહત્વનું હોય છે. પહેલું કામ રસોડાનું, કે આટલા બધા માણસોને જમાડવાના, એને કેટલી રસોઈ બનાવી અને કેટલી એમાં સ્વાદિષ્ટ બધાને ભાવે એવી રસોઈ બનાવી. તો રસોડાનું કામ કોને સોંપાય? તો કે જે ખાવાનો શોખીન હોય. ખાવાનો શોખીન હોય એ જ ખવડાવવાનો શોખીન હોય. આજે રસોડાનું કામ ભીમને સોંપવામાં આવ્યું છે. ભીમો મહાન અધ્યક્ષો ધનાધ્યક્ષો સુયોધન સહદેવ વસ્તુ પૂજાયામ નકુલો દ્રવ્ય સાધન. ભીમને રસોડા વિભાગ સોંપવામાં આવ્યો છે. સહદેવ વસ્તુ પૂજાયામ, સહદેવ બહુ જ્ઞાની હતા, વિદ્વાન હતા. એને પૂજાની અંદર, યજ્ઞની અંદર બેસવા માટે એની પસંદગી કરી. જ્યારે સહદેવ યજ્ઞમાં પૂજામાં બેસતા ત્યારે બ્રાહ્મણોને કેવું ન પડતું કે ભાઈ હાથમાં ફૂલ રાખો, હાથમાં પાણી રાખો, ભગવાનને આમ ચાંદલો કરો, આવી રીતના પૂજા કરો, આવું કઈ કેવું ન પડતું. પોતે એટલા જ્ઞાની વિદ્વાન હતા કે બ્રાહ્મણોને કહેતા તમે ખાલી મંત્રો બોલો, ક્રિયા બધી મને ખબર છે કેવી રીતે કરવી. એવા વિદ્વાન હતા. સહદેવને પૂજા કાર્ય સોંપવામાં આવ્યું છે. નકુલો દ્રવ્ય સાધન, નકુલ હતા, એને બહારથી જે કઈ ખરીદી હોય એ ખરીદીનું કામ નકુલને સોંપવામાં આવ્યું છે. અને આગળ કીધું ગુરુ શુશ્રૂષણે જીષ્ણુ, પીરસવાનું કામ દ્રૌપદીને કરવા દેવામાં આવ્યું છે. પંગત જમવા બેઠી હોય અને દ્રૌપદીને ખબર પડે કોને કે શું ભાવશે એ પ્રમાણે પીરસવા બધાને મોકલે. કોઈની થાળીમાં કોઈ એઠું ન રહે. હવે જેને મોઢામાં દાંત ના હોય અને તમે એને ઓલા ગાંઠિયા, કડક ગાંઠિયાના મુઠ્ઠો ભરીને મૂકી દો, ખાઓ ખાઓ, દાળમાં પલારી થાકી જાય તો એ ગાંઠિયા ખૂટે નહીં અને થાળીમાં પડ્યા રહે. દ્રૌપદી પંગતમાં જોઈને ખબર પડે કે ક્યાં કઈ વસ્તુ પીરસો, અને એ રીતના દ્રૌપદીને પીરસવાનું કામ સોંપવામાં આવ્યું છે. આગળ કીધું કે દ્રુપદા કર્ણો દાને મહાત્મના, મોટામાં મોટું મહત્વનું કામ દાન દેવાનું. બ્રાહ્મણો જમીન ઉભા થાય ત્યારે દક્ષિણા આપી, યજ્ઞની અંદર જે કઈ દાન દક્ષિણા જે કઈ દેવાનું થાય એ બધું જ કર્ણના હાથે દેવડાવ્યું છે. કર્ણ દાન દેવાના બહુ શોખીન હતા, એટલે એ કામ કર્ણને સોંપવામાં આવ્યું છે. પાછળ થોડુંક એવું લાગે તો આપણે આટો મારી જવું. આ રીતના જ્યારે કર્ણને દાન દેવા માટે કામ સોંપ્યું
એકવાર તો અર્જુનને ગમ્યું નહોતું. અર્જુને વિચાર્યું કે મારા મોટા ભાઈના ત્યાં યજ્ઞ, મારા મોટા ભાઈ આવડો મોટો ખર્ચો કરે અને જે મોટામાં મોટું મહત્વનું જે કામ છે એ કર્ણને સોંપોશ. કોઈને દાન આપે, કોઈને દક્ષિણા આપે તો વાહવા કોની થાય? તો કે દેનારની થાય. કોનું છે એ નથી કોઈ વિચારતું, ક્યાંથી આવે છે એ નથી વિચારતું, પણ આપવા વાળું કોણ છે એનું બહુ મહત્વ છે. એટલે આજે કીધું કે કર્ણ દાન દેશે તો બધા કર્ણની વાહ કરશે. અર્જુનને ગમ્યું નહોતું, પણ ભગવાને કીધું કે અત્યારે કાંઈ નહીં, સમય આવશે ત્યારે હું તને કહીશ. અને એકવાર જ્યારે આ યજ્ઞ પૂર્ણ થયો અને જે આપણે પહેલાના સમયમાં ઘણા બધા જોયું હશે કે હેલી, વરસાદની હેલી આવે. શનિવારે વરસાદ ચાલુ થાય તો આવતા શનિવાર સુધી રોજ એટલો બધો વરસાદ પડે કે કોઈ ઘરની બહાર ન નીકળી શકે. આવો જ્યારે વરસાદ પડતો, એવા વરસાદમાં એકવાર દ્વારકાના નાથ દ્વારકાથી પોતાનો રથ લઈ અને અર્જુન પાસે આવે છે અને અર્જુનને કહે છે કે મારે મોટા ભાઈ યુધિષ્ઠિર મહારાજને મળવું. યુધિષ્ઠિર મહારાજ પાસે આવે છે અને કહે છે કે બોલો દ્વારકાના નાથ, કેમ પધાર્યા છો? તો કીધું કે દ્વારકામાં અમારે મોટો યજ્ઞ કરવો છે અને ઘણા સમયથી આવો વરસાદ પડે છે. યજ્ઞ માટે અમારે કાષ્ટ જોઈએ છે, લાકડા જોઈએ છે, તો તમારા દરબારમાંથી અમને થોડા કાષ્ટ લાકડા આપો. યુધિષ્ઠિર મહારાજ કહે છે કે તમારે ત્યાં વરસાદ પડે છે એવો જ વરસાદ અહીંયા પણ ચાલુ છે. આવા વરસાદની અંદર તમને મારે કેમ સૂકા લાકડા આપવા? થોડોક ટાઈમ રોકાઈ જાઓ, વરસાદ બંધ થાય એટલે તમે કહેશો એટલા લાકડા અમે ગાડા ભરી અને તમને મોકલાવીશું. નહીં કે અત્યારે જોઈશે, ના કે અત્યારે તો ન થાય. અર્જુને કીધું ચાલ મારી સાથે રથમાં બેસી જા. ત્યાંથી સીધા કર્ણના નગરમાં આવ્યા છે. કર્ણને ખબર પડી કે મારા આંગણે દ્વારકાના નાથ આવ્યા છે. તેમનું ખૂબ સ્વાગત કર્યું અને એક મોટો રૂમ હતો, હોલ, એની અંદર દ્વારકાના નાથ અને અર્જુનને બેસાડ્યા. પૂછવામાં આવ્યું કે તમે કેમ મારા આંગણે પધાર્યા છો? મારા જેવું કોઈ કામ છે? ભગવાન કહે છે કે જો અમારા નગરની અંદર મોટો યજ્ઞ છે અને એ યજ્ઞની અંદર લાકડા કાષ્ટ જોઈએ છે, તો તારી પાસે જો હોય તો અમને તું આપ. કર્ણ કહે છે કે બસ આટલી જ વાત છે. અને કીધું કે થોડીક વાર અહીંયા બેસો, થોડીક વાર લાગશે. લાકડાના ગાડા ભરાય અને ગાડા તૈયાર થાય ત્યાં સુધી થોડીક રાહ જોવો, અહીંયા બેસો. હવે અર્જુન વિચારે છે કે મારા મોટા ભાઈ ના પાડી, આવો વરસાદ હોય અને આવા વરસાદમાં સૂકા લાકડા ક્યાંથી લાવશે? થોડીક વાર તો એટલે કર્ણ આવે છે કે ચલો મહારાજ, ગાડા, સૂકા લાકડાના ગાડા તૈયાર થઈ ગયા છે અને તમે લઈ જાઓ. દ્વારકાના નાથ અને અર્જુન જે રૂમમાં બેઠા હતા એ રૂમમાંથી બહાર આવ્યા અને બહાર આવ્યો તો આખું નગર એનું હતું. એ આખું નગર એને ભાંગી નાખ્યું. કર્ણએ પોતાનું નગર ભાંગી નાખ્યું અને બારી બારણા, દરવાજા, આ જે કઈ હતું એ બધું ભાંગી અને એના લાકડાના ગાડા ભરી દીધા. ભગવાન વિચારે છે કે અરે કર્ણ, આવું સરસ મજાનું નગર હતું, એ નગરને તે ભાંગીને આ સૂકા લાકડાના ગાડા ભરી દીધા. તને કોઈ શરમ આવે છે કે આવા સરસ મજાનું નગર હતું તેને ભાંગીને ભૂકો કરી નાખ્યું? કર્ણ કહે છે કે આવા વરસાદની અંદર તમે સૂકા લાકડા માગવા આવ્યા, તમને શરમ ન આવી? આજે કર્ણ કહે છે કે જેના આંગણે, જેના ચરણમાં, જેના આંગણે સમાજ ભક્તો ખોડા પાથરી પાથરીને માગવા જાય છે, એ દ્વારકાનો નાથ આજે મારા આંગણે માગવા આવ્યો અને હું ના પાડું? અને આજે કર્ણએ એ રીતના એટલા માટે દાન દેવાનું કર્ણને સોંપ્યું. બહુ ધામધૂમથી રાજસુ યજ્ઞ પૂર્ણ થયો. આગળ હવે સુખદેવજી મહારાજ સુદામા ચરિત્ર, એક બ્રાહ્મણની કથા કરે છે.
સુદામા ચરિત્ર. એક બ્રાહ્મણ હતા. સુખદેવજી મહારાજ કહે છે કૃષ્ણસ્યાતિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મ વિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રસન્નાત્મા જીતેન્દ્રિય. આ બ્રાહ્મણ કેવા તો કે કાયમ માટે પ્રસન્ન રહેવા વાળા છે, ઇન્દ્રિયોને જીતનારા છે. વિરક્ત, કોઈની પાસે લાંબો હાથ કરીને માગવા વાળા નતા. કોઈ દિવસ કોઈની પાસેથી કોઈ માંગતા નહીં. જે મળે એ લઈ લેતા અને એમાં એ આનંદમાં રહેતા. અને ખૂબ વિદ્વાન એવા બ્રાહ્મણ એકવાર એમના પત્ની સુશીલા દેવી સુદામાને કહે છે કે મહારાજ, આપણે તો હવે વડીલ કહેવાય, આપણે તો મોટા છીએ, આપણને એક ટાઈમ ઘરમાં ખાવા પીવાનું ન મળે તો આપણે ચલાવી લઈએ, પણ આપણો બાળક નાનો દીકરો જે છે એ ઘડીક થઈને ખાવાનું માગે કે માં મને ખાવા દે, માં મને કંઈક ખાવા દે. અને ઘરમાં કંઈ ખાવાનું નથી, હું એને કંઈ ખાવા માટે આપી શકતી નથી. મેં વાત સાંભળી છે કે દ્વારકાના નાથ તમારા મિત્ર છે, તો મારી એવી ઈચ્છા છે કે તમે દ્વારકા જાઓ. અને હું એમ નથી કહેતી કે તમે ત્યાં જઈને કંઈક માગો, તમે ત્યાં જઈને કંઈક માગો એમ હું નથી કહેતી, પણ તમે એકવાર ત્યાં જાઓ. સુદામા પોતાની પત્નીની જે વાત હતી એકવાર તો ના પાડે છે કે નહીં, પણ પોતાના દીકરાને જોઈ અને કીધું કે ચાલો તમારી ઈચ્છા છે તો હું જાઉં, પણ હું ખાલી હાથે નહીં જાઉં, કંઈક તું મને દે. સુશીલા દેવી કહે છે કે અરે મહારાજ, આપણા ઘરમાં કાંઈ છે ને એટલે તો હું તમને અહીંયા જવાનું કહું, અને હું તમને શું આપું. પણ આજુબાજુમાં જાય છે, થોડાક તંડોલ, 2-4 મુઠ્ઠી તંડોલ લઈ અને જ્યારે સુશીલા આવે છે, એક ફાટલી ટોટલી જે કપડું હતું એની અંદર એ તંદોલ બાંધી અને મહારાજને આપે છે કે લો મહારાજ, આ લઈને તમે જાઓ. સુદામા પોતાનું પાતળું શરીર, હાથમાં લાકડી, અને ધીમે ધીમે ચાલતા ચાલતા દ્વારકા બાજુ જવા નીકળ્યા છે. પોરબંદર રહેતા અને પોરબંદરથી ચાલતા ચાલતા જ્યારે સુદામા દ્વારકા જવા નીકળ્યા છે, ચાલતા ચાલતા બહુ થાક લાગ્યો છે. એક વૃક્ષની નીચે સુદામા સૂતા છે, અને એટલો બધો થાક લાગ્યો તો એમને નિંદ્રા આવી ગઈ. અને ઘણી વાર પછી નિંદ્રામાંથી જાગ્યા છે અને જુએ છે તો એક મોટું નગર છે. અને ઊભા થઈને થોડાક આગળ જાય છે તો પરિયાણી જે સ્ત્રીઓ કૂવામાં પાણી ભરવા માટે આવે છે એ દીકરીઓને પૂછે છે કે દીકરીઓ, આ નગર જે સામે નગર દેખાય છે કયું છે? દ્વારકાની જે સ્ત્રીઓ હતી એ સુદામાને કહે છે કે મહારાજ, આ સામે જે દેખાય છે એ દ્વારકાનાથની દ્વારકા નગરી છે. અને આજે સુદામા કહે છે કે અરે દ્વારકા આટલી નજીક દ્વારકા છે? અરે મને એમ હતું કે દ્વારકા તો બહુ દૂર છે. પણ આ બાજુ ભગવાનને વિચાર આવ્યો કે મારો ભક્ત ધીમે ધીમે હાલતા હાલતા અહીંયા ક્યારે પહોંચશે. અને સુદામા સૂતા હતા. ગરુડજીને આજ્ઞા કરી હતી કે સુદામાને લઈને આપણા નગરની બહાર એમને પધરાવી દો. સુદામા જ્યારે નગરમાં આવે છે, નગરના દ્વારપાલો દ્વાર ઉપર ઉભા છે. ફાટલી ટૂટલી પોતડી પહેરેલી, એક ઉપવસ્ત્ર ઓઢેલું છે, હાથમાં લાકડી છે. અને સુદામા આવીને ત્યાં ઉભા રહ્યા. દ્વારપાલો કહે છે કે મહારાજ, થોડાક મોડા પડ્યા, તમે થોડાક મોડા પડ્યા. હમણાં દ્વારકાના નાથ આ દરવાજા ઉપર ઉભી અને જેને જે દાનમાં જે કઈ વસ્ત્રદાન, અન્નદાન, જે કઈ જોતું હતું એ બધું આપતા હતા, પણ તમે થોડાક મોડા પડ્યા. હવે એક કામ કરો, કાલે તમે આવજો. સુદામાના આંખમાંથી આંસુ નીકળી ગયા છે. કરે આ દ્વારપાલને ખબર નથી કે હું એનો મિત્ર છું, હું એની પાસેથી માંગવા નથી આવ્યો,
અને આજે મને આ માગવા વાળો સમજી બેઠા છે. સુદામા બે હાથ જોડીને કહે છે કે જુઓ, હું કઈ અહીંયા માગવા માટે નથી આવ્યો, પણ મારું એક તમે કામ કરો. મારું તમે કામ કરશો? તો કે હા બોલો, શું કામ છે? તો કે તમારા દ્વારકાના નાથને ખાલી એટલા સમાચાર આપજો કે દ્વાર ઉપર તમારો મિત્ર એવો સુદામા આવ્યો છે. આટલા સમાચાર તમારા રાજાને જઈને આપો. આટલું તમે મારું કામ કરો. અને આજે દ્વારપાળ અંદરો અંદર બે જણા વાતો કરે છે કે ક્યાં કઈ માગે છે. અંદર જાય છે અને ભગવાન ને જ્યારે સડીદાર સડી પોકારે છે કે રાજા અધિરાજ દ્વારકાના નાથ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, આપના ચરણમાં વિનંતી કે આપણા દ્વારકાના દ્વાર ઉપર એક બ્રાહ્મણ આવ્યા છે અને એ બ્રાહ્મણનું નામ સુદામા છે. અરે દ્વારપાલો કનૈયા સે કહ દો, અરે દ્વારપાલો કનૈયા સે કહ દો, દર पे सुदामा गरीब आ गया है. भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से, तुम्हारे महल के करीब आ गया है. न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया तो नाम है सुदामा, बता दो कन्हैया तो नाम है सुदामा. एक बार मोहन से जाकर के कह दो, एक बार मोहन से जाकर के कह दो, मिलने सखावत नसीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, पे सुदामा गरीब आ गया है. दर
અરે દ્વારપાલો કનૈયા કહેતો દર પે સુદામા ગરીબ આ ગયા હે દર પે સુદામા ગરીબ આ ગયા હે આ રીતના જ્યારે ભગવાનને ખબર આપે છે કે દ્વાર ઉપર સુદામા આવ્યા છે. ભગવાન થોડીક વાર પહેલા ભોજન કરે અને શયનખંડમાં જવા સુવા માટે જ્યારે પધારે છે અને જે પોતાના ઢોલિયા ઉપર જ્યારે બેઠા છે અને જ્યારે કાને વાત સંભળાણે કે દ્વાર ઉપર સુદામા આવ્યા છે. સુદામા જ્યારે આ કાને વાત પડતા શબ્દ પડતા જ ભગવાન ત્યાંથી દોડ્યા. ભગવાન ત્યાંથી દોડતા દોડતા કહે છે કે આગા જાઓ આગા જાઓ આગા જાઓ. આ બાજુ રૂક્ષ્મણી સત્યભામા મિત્રવૃંદા આ બધા ભગવાનની પાછળ દોડે છે કે પ્રભુ ધીમા દોડો ધીમા ચાલો ધીમા હાલો. પણ સુદામાને મળવા માટે જે ભગવાને દોડ મૂકી છે અને દોડતા દોડતા દ્વાર ઉપર આવે છે. સુદામાને જોઈને કે સુદામા આમ જ્યારે ભગવાનને સાથ પાડી અને ભગવાનને તેડી લે છે અને સુદામાને તેડીને કહે છે કે બધા એક બાજુ થઈ જાઓ. અને જ્યારે સુદામાને ઉપાડીને જ્યારે ભગવાન જે ઢોલિયા ઉપર બેઠા હતા એ ઢોલિયા ઉપર સુદામાને બેસાડ્યા અને ભગવાન એના ચરણમાં બેસી ગયા. એના મનનો મેરા મન છલકાય છે એના મનનો મેરા મન છલકાય છે રે સુદામોજી દ્વારિકામાં જાય છે એ સુદામોજી દ્વારિકામાં જાય છે. છલકાય છે રે સુદામાજી દ્વારકામાં જાય છે. જે કોઈ બહેનોને રાસ લેવો હોય તો
બધા ઊભા થઈ જાય. જો સુદામા આવે ત્યાં સુધી આપણે 5 મિનિટ રાસ એક બધા બહેનો લઈ શકે. સુદામાજી દ્વારકામાં જાય છે. એના મનનો મેરા મન સલકાય છે. જેનો મનનો મેરા મન સલકાય છે રે. એ જોવો સુદામાજી દ્વારકામાં જાય છે રે. સુદામા જ્યારે દ્વારમાંથી જ્યારે ભગવાન ત્યારે આવે છે તેને લેવા માટે, અને સુદામાને જે ભગવાન જોવે છે ને દોડતા દોડતા ભગવાન દ્વારકાના નાથ એ સુદામાને ભેટી પડે અને સુદામાને ભેટી પડી અને ભગવાન સુદામાને ઉપાડી અને પોતાના ખંડની અંદર લઈ આવે. ઢોલિયા ઉપર બેસાડે. ભગવાન એના ચરણમાં બેસી ગયા અને આજે ભગવાન કહે છે કે અરે સુદામા, આ તમારી શું હાલત તમે કરી? આ તમારું શરીર આ જોતા મને ખૂબ દયા આવે છે. અને સુદામાને જે હાલત, જે સુદામાની જે પરિસ્થિતિને જોઈને આજે ભગવાનના આંખમાં આંસુ આવી ગયા છે. રૂક્ષ્મણીને પાણી લેવા, જલ લેવા મોકલે, પૂજાની થાળી લેવા મોકલે છે. એ પહેલા તો ભગવાને પોતાના આંખના આંસુથી ભગવાનના ચરણ ધોવાઈ નાખ્યા છે. સુદામાની આજે ભગવાને પૂજા કરી છે અને કીધું કે તમારા જેવા પવિત્ર બ્રાહ્મણ મારા આંગણે તમે પધાર્યા છો અને હું તમારું પૂજન કરું. સુદામાનું જ્યારે ભગવાને પૂજન કર્યું છે, તેમને સ્નાન કરાવી, સારા વસ્ત્ર પોતાના દ્વારકાના નાથે પોતાના ધોતિયા પિતાંબર જ્યારે સુદામાને પહેરાવ્યા છે, સાથે બેસાડીને ભોજન કરાવ્યું. અને ભોજન કર્યા પછી ભગવાન દ્વારકાના નાથ સુદામા સાથે વાત કરે કે સુદામા, તમારા લગ્ન થઈ ગયા? કીધું હા, મારી પત્નીનું નામ છે સુશીલા, એક દીકરો છે. ભગવાને કીધું કે અરે મારે પણ જો બહુ મોટો પરિવાર, 16,108 પત્નીઓ છે, એને ઘેરે દીકરા, એને ઘેરે દીકરા. સંસાર ની જ્યારે વાત કરે છે, આ વાત કરતા કરતા ભગવાન કહે છે કે મિત્ર, આપણે ગુરુના આશ્રમમાં જ્યારે સાંદીપનીમાં ભણતા, એ તને યાદ છે? સુદામા કહે છે કે હા, મને યાદ છે. અને ભગવાન આજે એને જ્ઞાન અપાવે છે કે આ દરિદ્રતા જે પ્રાપ્ત થઈ છે કેવી રીતે? તો કે એકવાર જંગલમાં કાષ્ટ લેવા માટે બ્રહ્મા ભગવાન દ્વારકાના નાથ બલરામજી અને સુદામા જાય. ત્રણેયને ભગવાન ચણા આપે છે અને ચણા સુદામા એકલા એકલા ખાઈ ગયા છે.
આ રીતના એકલા ખાવાથી જે દરિદ્રતા પ્રાપ્ત થઈ છે એને યાદ કરાવે છે. ભગવાન તો પત્ર પુષ્પલમ ફલમ તો યમ યો મે ભક્ત્યા પ્રયચ્છતે. ભગવાનને જે અર્પણ કરો એનાથી ભગવાન રાજી થાય છે. અને આજે ભગવાન કહે છે કે મારા માટે તમે કઈ લઈ આવ્યા છો? સુદામા વિચાર કરે છે કે આવડો રાજમહેલમાં રહેવા વાળો મારો મિત્ર, સોના ચાંદીના પાત્રમાં જમનારો, સોનાના સિંહાસન ઉપર બેઠનારો, અને હું એને ખાલી આ તંદોલ એને હું આપું? શરમ આવે છે. જે તંદોલની જે પોટલી હતી એ સંતાડે છે. અને ભગવાન કહે છે કે મારા માટે કઈ મારા ભાભીએ મોકલાવ્યું છે, એટલે આપતા નથી, સંતાડે છે. અને ભગવાન સમજી ગયા કે આ કંઈક લાવ્યો છે પણ મને આપતો નથી. અને ભગવાને એના હાથમાંથી તંદુલની જે પોટલી હતી એ લઈ લીધી છે, એને ખોલે છે અને ખોલીને જોવે છે કે અંદર તંદુલ છે. આ જોઈને ભગવાન બહુ રાજી થયા કે જોવો તો ખરા મારા ભાભી કેટલા અંતર્યામી છે. એને ખબર છે કે મારા નાનકડા દિયરને શું ભાવે. ગોકુળની અંદર જ્યારે પૂનમ આવતી, શરદ પૂનમ, ત્યારે જશોદા માં દૂધમાં એ પવા પલાળી અને રાખી મૂકતા, અને પવા દૂધ એ ભગવાનને કનૈયાને ખાવા આપતા. ભગવાનને દૂધ પવા બહુ વાલા હતા. જ્યારે પવાને જોઈ અને ભગવાન બહુ રાજી થયા. એક મુઠ્ઠી પવા ખાધા, બીજી મુઠ્ઠી પવા ખાધા, અને જ્યારે ત્રીજી મુઠ્ઠી પવા ખાવા ગયા ત્યારે રૂક્ષ્મણીજી હાથ પકડી લે છે, કહે છે કે બસ હવે ત્રીજી મુઠ્ઠી તમે ન ખાતા. એક મુઠ્ઠીમાં તમે ધન સંપત્તિ આપી દીધી છે, બીજી મુઠ્ઠીમાં તમે દરેક પ્રકારનું ઐશ્વર્ય આપી દીધું છે, અને જો ત્રીજી મુઠ્ઠી તમે આપશો તો શ્રી કહેતા અમારે પણ એના ઘરે જવું પડશે. એટલે કીધું કે તો ભાઈ આની પ્રસાદી બધા એક પ્રસાદી બધા જ લેજો. આ એક બ્રાહ્મણના ઘરની પ્રસાદી છે. આ રીતના જ્યારે સુદામાને થોડોક સમય સુધી પોતાના નગરમાં રાખ્યા છે. હવે સુદામા એકવાર કહે છે કે હવે મિત્ર તમે મને રજા આપો, તમે મને રજા આપો. ભગવાન કહે છે કે બસ મિત્ર જાવું છે? કે હા હવે જાવું છે. એટલે સુદામા ને નગરની બહાર જ્યારે ભગવાન મૂકવા આવે છે, સુદામા વિચાર કરે છે કે કાંઈ આપવામાં હમજતો નથી. ગામની બહાર આવ્યા અને ભગવાન કહે છે કે બસ મિત્ર હવે જો દ્વારકા ને પોરબંદર બહુ આઘું નથી, અવારનવાર આવતો રહેજે. સુદામાને રજા આપીને જ્યારે ભગવાન પાછા આવે છે, આ બાજુ સુદામા વિચાર કરે છે કે અરે લોભ્યો લઈ દઈને લોભ્યો, મને કઈ આપવામાં હિમજો નહીં. સુદામા થોડાક આગળ હાલે છે. ત્યાં બા બાજુ પાછું એક નાનકડું કપડાનું પોટલું લઈ અને ભગવાન સાથ પાડે છે, કરે સુદામા ઉભા રહેજો. હવે સુદામાને એમ થયું કે આ મને દેવાનું ભૂલી ગયો છે અને હવે કંઈક દેવા માટે આવે છે. અને આવીને કીધું કરે સુદામા જો પોરબંદર અને દ્વારકા વચ્ચે એવા ઘણા ચોર હોય છે કે એ વચમાં કોઈને લૂંટી લે, અને આ તમે મારા આ પીળા પિતાંબર જે પહેર્યા છે એ જોઈને એમને એમ લાગશે કે આ કોઈ ધનવાન સંપત્તિવાન હશે અને તમને લૂંટી લેશે. સુદામા વિચાર કરે છે કે આમાં લૂંટવાનું છે શું? એટલે પોટલી આપી કે આલ્યો આ જે તમે કપડાં પહેરીને આવ્યા હતા એ કપડાં તમે પાછા પહેરી લો અને મારા કપડાં તમે મને પાછા આપી દો. સુદામાને ક્રોધ આવ્યો કે જોવો તો ખરા, મોટી આવડી મોટી હવેલી, ધનવાન સંપત્તિવાન, આવડો મોટો મારો મિત્ર દ્વારકાનો નાથ, અને એને આવા મને આપેલા કપડામાં એનો જીવ ગયો અને મારી પાસે તે કપડા પાછા માગે. ભગવાને ત્યાં જ એના કપડા લઈ અને સુદામાના પોતાના કપડા આપ્યા છે, પહેરાવી અને કીધું કે ચાલો મિત્ર હવે આવજો. સુદામાને બહુ ક્રોધ થયો, કીધું કે હું આ ખોટો આવી ગયો છું. સુદામા ધીમે ધીમે પોતાના નગરમાં આવે છે. જ્યાં પોતાનું ઝૂંપડું હતું ત્યાં મોટો રાજમહેલ ઉભો થઈ ગયો છે. મોટો રાજમહેલ જોયો
રાજમહેલના દ્વાર ઉપર કોઈ રાજરાણી હોય એવું કોઈ સ્ત્રી ત્યાં તૈયાર થઈને ઉભા છે. રાજકુમાર કોઈ હોય, કોઈ રાજાનો રાજકુમાર એવો કોઈ એનો દીકરો ત્યાં ઉભા છે. પણ સુદામા તેમને ઓળખી ન શક્યા. મનમાં વિચાર આવ્યો કે કોઈ વેપારીએ, કોઈ મોટા માણસે મારું ઝૂંપડું પાડી અને એનો બંગલો અહીંયા ઊભો કરી દીધો હોય છે, રાજમહેલ, પણ મારા પત્ની ને મારો દીકરો ક્યાં છે? ત્યાંથી આગળ જતા ગયા. સુદામાના પત્ની સુશીલા એમને કહે છે કે અરે આ તમારું જ ઘર છે. અરે તમે દ્વારકા ગયા અને તમારા મિત્ર અહીંયા આવ્યા અને અહીંયા માથે ઊભા રહી આ મોટો રાજમહેલ એને બનાવી આપ્યો છે. અરે ઘરમાં આવીને જુઓ, કોઈ ખામી નથી. ધન સંપત્તિ એટલી બધી છે કે કોઈ વસ્તુની ખામી રહેવા નથી દીધી. ભગવાન સુદામા વિચાર કરે છે કે રસ્તામાં હું એને કેટલું બોલ્યો, પણ આજે બોલ્યા નહીં અને બોલ્યા વગર જેને આપી દીધું છે એ મારો મિત્ર દ્વારકાનો નાથ. સુદામા કહે છે કે તમારી ઈચ્છા હતી એ તમારી ઈચ્છા પૂર્ણ થઈ છે. તમે રાજમહેલમાં રહો, મને તો મારું ઝૂંપડું બરોબર અને મારી ભક્તિ, મારી યાચના છે એ મારા માટે બહુ છે. અને સુદામા પોતાના પત્નીને અને દીકરાઓને ધન સંપત્તિ ભગવાને આપી અને એમાં સુખની પ્રાપ્તિ કરી. સુખદેવજી મહારાજ આગળ કથા કહે છે, એકવાર દેવકી માની ઈચ્છા હતી કે હે કનૈયા, મારા જે કંસે 6 દીકરાઓને મારી નાખ્યા છે એ મારે જોવા છે. અને ભગવાને 6 દીકરાઓને લઈ અને માના ખોળામાં મૂકે છે. અને માની જે ઈચ્છા હતી એ ભગવાન દ્વારકાના નાથ એની ઈચ્છાને પૂર્ણ કરે છે. સુખદેવજી મહારાજ આગળ કથા કરે છે કે એકવાર પિંડારક તીર્થની અંદર વિશ્વામિત્ર, ભૃગુ, અત્રિ, વશિષ્ઠ, વામદેવ, દુર્વાસા, કશ્યપ આ બધા જ ઋષિમુનિઓ ત્યાં ચાતુર્માસ કરવા માટે આવ્યા હતા. આ બાજુ ભગવાનના જે દીકરાઓ હતા, દીકરાના દીકરાઓ એ બધા વિચાર કરે છે કે બધા ઋષિમુનિઓ આવ્યા છે, જે કંઈ પોતાનો પ્રશ્ન પૂછે એનો એ જવાબ આપે છે, તો ચાલો આપણે એ બધા ઋષિમુનિઓની પરીક્ષા કરવા જાય. અને બધા દીકરાઓ ત્યાં આવે. એક સાંભ દીકરા હતા, બહુ રૂપાળા, એને સ્ત્રીઓના કપડાં પહેરાવ્યા, પેટ ઉપર થોડા ગાભા વેટરી અને ગર્ભ હોય એવો જે એનો જે પહેરવેશ કરી અને એ સાંભને તૈયાર કરવામાં આવ્યા. એને લઈ ગયા અને પૂછ્યું કે મહારાજ બોલો, આ અમારી ભાભી છે, એના ઉદરથી દીકરાનો જન્મ થશે કે દીકરીનો જન્મ થાય? જવાબ આપો. બધા ઋષિઓ વિચાર કરે છે કે દ્વારકાના નાથ ભગવાન કૃષ્ણના દીકરાઓ છે, થોડીક મસ્કરી કરે છે, ભલે કરે, કોઈ કાંઈ બોલતા નથી. પાછળ દુર્વાસા ઋષિ ઊભા થઈને કહે છે કે આગળ બેઠેલા તમને કાંઈ જવાબ નહીં આપે, આ બાજુ આવો, હું તમને જવાબ આપું. કીધું કે આ તમારા ભાભી જે છે એના ઘરેથી એના ઉદરથી ન દીકરાનો કે ન દીકરીનો જન્મ થાય, એના ઉદરથી એક મુસલનો જન્મ થશે અને મુસલ એ તમારા આખા યાદવ કુળનો વિનાશ કરે. આવું જ્યારે સાંભળ્યું, બધા જે ભગવાનના બાળકો હતા એ ત્યાંથી જતા રહ્યા. હસવામાંથી ખસું થઈ ગયું. આ બ્રાહ્મણે તો આપણને શ્રાપ આપી દીધો. આવીને નગરમાં વાત કરે છે. ભગવાનને ખબર પડી એટલે ભગવાને કીધું કે શ્રાપ તમને મળ્યો છે, તો આ શ્રાપ હું તમારા દાદા પરદાદા આ મારે પણ ભોગવવાનો છે. તમે પણ ભોગવશો અને હું પણ ભોગવીશ. અને જ્યારે મુસલ નો જે શ્રાપ લાગ્યો છે અને આ બાજુ ભગવાન દ્વારકાની અંદર બહુ ઉત્પાત થવા લાગ્યો છે. બહુ ઉત્પાત થવાથી ભગવાન દ્વારકાના નાથ બધાને લઈને પ્રભાસ પાટણમાં આવે છે. પ્રભાસ પાટણમાં આવી અને બધાને ત્યાં સત્સંગ કરાવે છે. પણ અંદરો અંદર જ્યારે બાજા, અંદરો અંદર ઝઘડો થયો અને એકાબીજાને બીજાનું અપમાન કરવા લાગ્યા. અને જે મુસલ હતું એ મુસલને જ્યારે પાણીમાં નાખ્યું, એને અરકા કહેતા એક અણીદાર એવું ઘાસ ઉગ્યું છે અને ઘાસ દ્વારા આખા યાદવ કુળનો વિનાશ થઈ ગયો. બલરામજી ત્યારે પોતાનું મુસલ લઈ
હળ લઈને જ્યારે બધાને રોકવા જાય છે, ભગવાન ના પાડે છે કે બસ હવે અહીંયા અંત છે, જે થાય છે એ થવા દો. ભગવાન બલરામજી સમજી ગયા કે આ ભગવાનની ઈચ્છાથી બધું છે. ભગવાને પોતાનો શેષ અવતાર ધારણ કર્યો છે અને સમુદ્રમાં ચાલ્યા ગયા. આ બાજુ ભગવાન પ્રાચીના પીપળા નીચે આવી ગયા અને પ્રાચીના પીપળા નીચે આવીને પગ ઉપર પગ ચડાવીને બેઠા છે અને પારધી નામનો પારધી આવે છે અને એ પારધી દૂરથી જોયું તો એને હરણના કાન દેખાણા અને ત્યાં બાણ મારે છે. તો ભગવાનના જમણા પગ ઉપર જમણા પગમાં એ બાણ વાગે છે. નજીક આવીને જોયું તો ભગવાન દ્વારકાના નાથ છે. એમને પ્રાર્થના કરે છે કે મને ક્ષમા કરો, મને ખબર નહોતી કે તમે છો. ભગવાને એને પૂર્વજન્મનું જ્ઞાન આપે છે કે આ જન્મની અંદર તને એ બદલો લેવા માટે મેં જ તને બોલાવ્યો છે. અને આ રીતના જ્યારે ભગવાન પોતે સ્વધામ પધાર્યા, ભગવાનની જે સ્વધામ જે પધારે છે એની કથા સુખદેવજી મહારાજ વિસ્તારથી વર્ણન નથી કરતા. ત્યાં ભગવાન સ્વધામ પધારે છે. આ બાજુ સુખદેવજી મહારાજ ગુરુ દત્તાત્રેયના 24 ગુરુની કથા કરે છે કે ગુરુ જ્યાંથી આપણને સારું શીખવા મળે, સારું જ્ઞાન મળે, સારું માર્ગદર્શન મળે, એ બધા જ આપણા ગુરુ છે. અને આજે સુખદેવજી મહારાજ કહે છે ગુરુ દત્તાત્રેય ભગવાને આ ભૂમિને ગુરુ બનાવી કે આ ભૂમિ ઉપર, પૃથ્વી ઉપર ગમે એવું સારું નાખો, ખરાબ વસ્તુ નાખો, બધાને સહન કરે છે. તો એ સહન શક્તિ જે પૃથ્વીને સહન શક્તિ છે એટલી સહન શક્તિ કોઈનામાં નથી. એટલે આ પૃથ્વીને ગુરુ બનાવી. વાયુ, આકાશમાં વાયરો વાતો હોય અને જ્યાંથી જ નીકળે એના જેવો થઈ જાય. સુગંધી પુષ્પોનું વન હોય, એની ઉપરથી નીકળે તો સુગંધ ફેલાવે. અને જ્યાં દુર્ગંધ પડી હોય અને એના ઉપરથી નીકળે તો એ વાયરો દુર્ગંધ બની જાય. તો જેવો સમય હોય, જેવી પરિસ્થિતિ હોય, એ પ્રમાણે જીવન જીવવું જોઈએ. કોઈ દિવસ બધો સમય એક સરખો કોઈનો હોતો નથી. જે પ્રમાણે જે સમય મળે એ પ્રમાણે જીવતા શીખવું જોઈએ. ક્યારેક સારો સમય હોય તો ક્યારેક ખરાબ પણ સમય આવે. કોઈનો એક સરખો સમય હોતો નથી. વાયુ જેવું એને બનવું જોઈએ. આકાશને પણ ગુરુ બનાવ્યું, ચંદ્રને ગુરુ બનાવ્યા, સૂર્યને ગુરુ બનાવ્યા, અજગરને ગુરુ બનાવ્યા છે. એક પતંગિયો એને પણ ગુરુ બનાવ્યા. મધમાખીને ગુરુ બનાવ્યું, હાથીને ગુરુ બનાવ્યા છે અને માછલીને ગુરુ બનાવ્યા. એક નાચવા વાળી સ્ત્રી આખી રાત એનું નાચવાનું કોઈ જોવા આવે એવી આશાથી આખી રાત ત્યાં ઉભા છે. અને સવાર પડ્યું, ગુરુ દત્તાત્રેય ભગવાન ત્યાંથી નીકળે છે અને આ સ્ત્રી બોલે છે કે શું સવાર પડી ગયું? અને જ્યારે કહે છે કે આશાહી પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ યથા સંદિત્ય કાંતાસામ સુખમ યશ્ચાપ પિંગલા. આજે આ સ્ત્રી બોલે છે આશાહી પરમમ દુઃખમ. આપણે જેટલી આશા રાખશું ને એટલું આપણને દુઃખ મળવાનું છે. તમે દીકરા પ્રત્યે, દીકરી પ્રત્યે, સમાજ પ્રત્યે, કુટુંબ પ્રત્યે જેટલી તમે આશા રાખશો અને એ આશા તમારી પૂર્ણ નહીં થાય એટલે તમને દુઃખ થશે. એટલે ભગવાન ગુરુ દત્તાત્રેય ભગવાન કહે છે કે કોઈ દિવસ કોઈની ઉપર આશા ના રાખો. તમારે તમારું જીવન પોતે જ જીવવાની આશા રાખો. તમારા પગ ઉપર તમે ઊભા થાઓ. તમારા શરીરથી તમે, તમારા બળથી તમે તમારી આશા રાખો. કોઈની ઉપર કોઈની આશા રાખીને જીવન જીવવું નહીં. આશા છે એ કાયમ માટે દુઃખ દેનારી છે. નૈરાશ્યામ પરમમ સુખમ. અને જો કોઈની ઉપર આશા નહીં રાખો તો કોઈ દિવસ તમને એ વાતનું દુઃખ નહીં લાગે. આજે કોઈ પણ વ્યક્તિને તમે આશા રાખીને એની પાસે કામ કઢાવવાની આશા રાખશો અને સમયે તમને કામ નહીં કરી દે એટલે તમને દુઃખ થશે. એટલા માટે કીધું છે કોઈ દિવસ કોઈની ઉપર આશા ન રાખવી અને કોઈ દિવસ કોઈની પર વિશ્વાસ ન મૂકવો. અત્યારે માણસ બોલે છે કાંઈ, કરે છે કાંઈ, અને તમે એના વિશ્વાસમાં આવી જાઓ અને જ્યારે વિશ્વાસ ભંગ થાય
અને ત્યારે તમને જે દુઃખ થશે એ તમારાથી સહન નહીં થાય. એટલા માટે સુખદેવજી મહારાજ કહે છે કે આશા પણ ના રાખવી અને કોઈ પર વિશ્વાસ પણ ના રાખવો. આ રીતના એ સ્ત્રીને પણ ગુરુ બનાવે છે, એ કન્યાને ગુરુ બનાવે છે. એવી રીતના ભગવાન ગુરુ દત્તાત્રેય ભગવાને 24 ગુરુની કથા કરે છે. હવે ભગવાન ઉદ્ધવજીને 4 ધર્મ બતાવે છે: બ્રહ્મચાર્ય આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. અને ઉદ્ધવજીને 4 ધર્મ બતાવીને કહે છે કે તમે જ્યારે યમુનાને કિનારે, તમે સરસ્વતીના કિનારે બદ્રિકા આશ્રમ જાઓ અને ત્યાં જઈને ભગવાનનું તપ કરો. અને ઉદ્ધવજી મહારાજ કહે છે કે પ્રભુ મારે તમારા દર્શન કરવા હોય તો, ત્યારે ભગવાને કીધું કે હું ભાગવતજી જે છે એ વાંગ્મય સ્વરૂપ, એ વાંગ્મય સ્વરૂપ તરીકે હું એમાં મારું તત્વ મૂકું છું, મારું તેજ મૂકું છું. અને તમારે મારા દર્શન કરવા હોય તો ત્યાં તમે મારા દર્શન કરજો. હવે સુખદેવજી મહારાજ આગળ ભવિષ્ય કથન કરે છે કે કળિયુગ આવશે, કળિયુગમાં આમ થશે, તેમ થશે, અને એ બધું અત્યારે થઈ રહ્યું છે. ભવિષ્ય કથન કરે છે. સુખદેવજી મહારાજ કહે છે કે તચ્ચાનુદિનમ ધર્મ સત્યમ શોચમ ક્ષમા દયા કાલેના બલિના રાજન નક્ષિત્યાયુર્બલમ સ્મૃતિ. કળિયુગની અંદર ધર્મ સાચો ધર્મ કે દેખાય છે નહીં. ધર્મ થશે પણ એ ધર્મ કેવો તો કે દેખાડાનો ધર્મ થશે. ધર્મ થશે પણ દેખાડાનો, કે મેં આમ કર્યું, આ મેં કર્યું. ભગવાનના મંદિરમાં પંખો દાનમાં આપશે પણ એમાં પાંખીએ એના નામ લખાવશે, અને એ દેખાડાનો ધર્મ થશે. જ્યાં દાન આપશે ત્યાં પોતાનું નામ મૂકશે. સત્ય છે જ નહીં. આ કળિયુગની અંદર કોઈ સત્યનું આચરણ કરતું જ નથી. સત્યમ નાસ્તિ, સત્ય કઈ જોવા નહીં મળે. સોચમ, પવિત્રતા, ઘરની અંદર આપણે ચોખ્ખાઈ રાખી શકશું. ઘરની અંદર આપણે કચરા પોતા બધું ઘર એવું સજાવીને રાખશું કે આપણને ચોખ્ખાઈ મળશે, પણ પવિત્રતા જોવા નહીં મળે. ખાવા પીવાના હેઠા હાથે પાણી પીવું, મોઢેથી પાણીનો ગ્લાસ, એ જ ગ્લાસથી બધાને પાણી પાવું. પવિત્રતા ક્યાંય રહેશે? જમવા બેઠા હોય તો પોતે જમતો જાય ને બાજુવાળાને કહેતો જાય લ્યો રોટલી લ્યો પૂરી લ્યો. હવે ભાઈ તું જે હાથે ખાસ એ હાથે કોક બીજાને શું કામ આપો? પવિત્રતા ક્યાંય રહી નથી. જમવાની જે થાળી હોય એ થાળીની અંદર પીરસવા વાળાનો ચમચો કે ચમચી અડવી પણ ન જોઈએ, એને ઉપરથી એને પીરસવું જોઈએ. આ તો ચમચામાંથી એ શાક નીકળે નહીં તો એ જમનારની જે થાળી હોય એમાં ઠપકારે. એકાબીજાને હેઠું ખવડાવવું એ મોટામાં મોટું પાપ છે. એ પવિત્રતા એ આજ ક્યાંય જોવા મળતી નથી. કોઈ આપણે દયાની વાતો બધા કરીએ છીએ. ગરીબની, કોઈ એવા બેન દીકરીઓની ઉપર દયા કરવાની વાતો બહુ કરીએ છીએ, પણ કોઈ એને જ્યારે હકીકતમાં મદદની જરૂર હોય ત્યારે કોઈ એને મદદ કરતું નથી. વાતો બધા કરશે પણ હકીકતમાં કોઈ એની ઉપર દયા કરતું નથી. અને આયુર્બલમ સ્મૃતિ, કળિયુગની અંદર ઓજ એટલે શક્તિ, બળવાન એ કોઈનામાં છે નહીં. પેલાના જમાનામાં 100 વર્ષ, 105, 110 આવી ઉંમરના દાદા દાદી આપણને જોવા મળે છે, પણ સમય જતા જે ઉંમર એ ઘટતી જાય છે. અત્યારે 60-70 વર્ષના કોઈ મળે તો એમ કે ઓહો 60-70 વર્ષના ઘણું જીવાશું. આગળ કીધું કે તમારી જે યાદશક્તિ ઘટી જશે. વિત્તમેવ કલોમ નૃણામ, કળિયુગની અંદર વાહવા કોની થશે તો કે રૂપિયા વાળા જે છે, ધન સંપત્તિ વાળા છે, એની વાહવા થશે.
ધન સંપત્તિ જેની પાસે છે એની વાવા થશે. નાણા વગરનો નાથ્યો નાણે નાથા લાલ. હે, જેને પાસે કાંઈ નથી એને કોઈ સારો બે માણસ આવીને એના માનપાનથી કોઈ બોલાવશે પણ થોડુંક જો એના પાસે પૈસા ટકા ગાડી બંગલા જો આવી ગયું એટલે એના કોઈ ન મિત્ર હોય તો એના બધા મિત્ર થઈ જશે. એને સાથે બેસવાવાળા એને મળી જશે. એટલે કીધો છે કે પૈસા વાળો હોય છે એની વાવા થશે. આગળ કીધું અવૃત્યા ન્યાય દૌર્બલ્યમ પાંડે તે ચાપલમ વચ આવૃત્યા ન્યાય દૌર્બલ્ય. ન્યાય પણ કેવો થઈ ગયો છે? ન્યાય પણ ધન સંપત્તિથી એ તોલાઈ જાય એવો થઈ ગયો છે. કે કોઈ ગરીબે કોઈ અન્યાય કર્યો હોય, કોઈ ગુનો કર્યો હોય તો એને લાંબામાં લાંબી સજા એને મળે. એને કોઈ બચાવવા માટે છોડાવવા માટે નહીં જાય. પણ જો રૂપિયા વાળો હશે એને ગમે એટલો ગુનો કર્યો હશે, ગમે એટલું કર્યું હશે તો ન્યાય કહેજે કે આવો કોથરા ભરીને પૈસા ઠલવી જાઓ અને નિર્દોષ એને સાબિત કરીને એને લઈ જાઓ. ન્યાય છે એ પણ ધન સંપત્તિને આધીન છે. ન્યાય ની વાત કરી છે. પાંડિત્ય ચાપલમ વચ. કળિયુગની અંદર જે સારું સારું બોલતા આવડશે, ભજન કીર્તન ઓઠા અને ઘણી બધી એવી દુહા છંદ અને એવા લલકારે કે જે માટે જેને બોલાવ્યો છે એ શૂન્ય થઈ જાય છે. જેના માટે તમે એને બોલાવ્યો છે એ શૂન્ય થઈ જાય છે. અને એને જે એના દુહા છંદ અને એની વાણી એટલી પ્રભાવિત થઈ જાય છે કે કોઈ વિચારતો નથી કે આપણે આ મહારાજને નવચંડી કરવા બોલાવ્યા છે કે આ દુહા છંદ કરવા બોલાવ્યા છે. અને અત્યારે એવું ચાલે રહ્યું છે. કોઈને કહેવા વાળું નથી કે મહારાજ આની અંદર તમે આવ્યા ને સવારથી અને સાંજ સુધી તમે એવા 10 સાચા મંત્ર સાચા શ્લોક પણ નથી બોલ્યા. અને આવ્યા ત્યાંના દુઆ છંદ ભજન કીર્તન, ઓલા સંતની કથા, ઓલાની આ બધું કરવું તો અમારી પાસે ઘણા કલાકારો સાહિત્યકારો ઘણા બધા છે, એને અમે બોલાવી લઈશું. પણ તમે જે કરવા આવ્યા છો એ કરો. પણ નહીં, જે સારું બોલે છે, સારી વાણી વાપરે છે એ અત્યારે પંડિત એ પૂજાય છે. કલયુગનો પ્રભાવ છે કે પાંડિત્ય ચાપલમ વચ્ચે સારું બોલતા આવડતું હોય છે એ પંડિત કહેવાય છે. પણ હકીકતમાં જે વિદ્વાન છે, જે જ્ઞાની છે એને કોઈ બોલાવતું પણ નથી. અને આગળ કીધું દાક્ષમ કુટુંબ ભરણમ, કુટુંબનું ભરણ પોષણ કરવાનો જ એક વિચાર છે. અને એનું ભરણ પોષણ કરવામાં એ ગમે તે પણ એ કરી શકે છે. યશોર્થે ધર્મ સેવનમ, ધર્મનું સેવન, યશ માટે ધર્મનું સેવન કરશે. અનાવૃષ્ટ્યા વિનિક્ષંતિ દુર્ભિક્ષે કર પીડિતા. સમાજ એટલો બધો, સમાજની અંદર એટલું બધું ભારણ આવી જાય છે, લોકો પર એટલું બધું ભારણ આવી જાય છે કે એ બધું કમાય એ કરજ ભરતો રહેશે. અત્યારે બધું તમે જોવો જ છો કે કેટલો બધો કરનો ભાર બધા ઉપર. ગમે એટલું કમાવ એ તમારી પાસે કઈ વધે નહીં. બધું એ કર ભરવામાં એ બધું તમારું જાય છે. કર પીડિતા, કર એટલો બધો આવી જાય છે કે એની પીડા એ સહન નહીં થાય. વરસાદ થશે તો એટલો બધો થશે નુકસાનકારક, નહીં થાય તો સાવ નહીં થાય. આવી રીતના કળિયુગનું વર્ણન કરતા સુખદેવજી મહારાજ કહે છે કે આ કળિયુગની અંદર આ બધું થશે અને અત્યારે બધું થઈ રહ્યું છે. હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હવે બોલો તમારી શું ઈચ્છા છે? સુખદેવજી મહારાજ કહે છે બસ હવે કોઈ ઈચ્છા નથી. હવે તક્ષક નાગ અત્યારે આવવું તો આવે અને પછી આવવું હોય તો આવે. સુખદેવજી મહારાજને થયું કે હવે કોઈ જ્ઞાનની જરૂર નથી.
મૃત્યુને જીતી લીધું છે. સુખદેવજી મહારાજ ત્યાંથી વિદાય લે છે. આ બાજુ સુતજી મહારાજ કહે છે, સિદ્ધોસ્મ્યન ગૃહિતોસ્મિ ભવતામ કરુણાત્મના શ્રાવિતો યચમે સાક્ષાત અનાદિ નિધનો હરિ. જ્યારે પરીક્ષિત રાજા સમાધિસ્થ થયા છે, આ બાજુ તક્ષક નાગ આવે છે અને એક બ્રાહ્મણ અને તક્ષક નાગ વચ્ચે જ્યારે વિવાદ થાય છે અને વિવાદની અંદર જ્યારે બ્રાહ્મણ નું જે તપ અને મંત્રની શક્તિ હતી એ જોઈ અને બ્રાહ્મણને જો જોતું તો એ બધું આપીને તક્ષક નાગ ત્યાં આવે છે. ભગવાનની સુપ્રેક્ષિત રાજાની પ્રદક્ષિણા કરે. જમણા અંગુષ્ઠની અંદર તક્ષક નાગે દંશ આપ્યો. ભડભડાટ કરતો તક્ષક પરીક્ષિત રાજાનો દેહ બળવા લાગ્યો. આ બાજુ જન્મે જઈને ખબર પડી અને સર્પ યજ્ઞ કરાયો અને ભગવાને આવીને સર્પ યજ્ઞને રોકાયો છે કે જે હતું એ ભગવાનની ઈચ્છા હતી. તારા પિતા તો ભગવાનના ચરણમાં ભગવાનને પ્રાપ્ત થયા છે. આ જન્મે જ્યારે સર્પ યજ્ઞ ને રોક્યો છે, સુતજી મહારાજ કહે છે કે હવે તમે શું સાંભળવા ઈચ્છા કરો છો? હુંડીનો અધ્યાય સુતજી મહારાજ કહે, નમો ધર્માય મહતે નમ કૃષ્ણાય વેદસે બ્રાહ્મણેભ્યો નમસ્કૃત્ય ધર્માન વક્ષે સનાતનમ. હુંડીનો અધ્યાય કરી અને સુતજી મહારાજ સૌનકાદિક ઋષિઓને કહે છે કે ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવ જાયતે તદા કુરુ સ્વદેવેશ નાથસ્ત્વમ નો યત પ્રભો નામ સંકીર્તનમ યશ્ચ સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. શરૂઆતમાં ભગવાનનું નામ અને અંતમાં પણ ભગવાનનું નામ. ભગવાનનું 3 વાર આપણે બધા હરયે નમઃ હું બોલું એ રીતના તમે બોલતા રહેજો અને ભગવાનના ચરણમાં કથાને આપણે સમર્પણ કરીએ. હરયે નમઃ. ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ. અચ્યુતમ કેશવમ શ્રીરામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શિવાસુદેવમ હરે સિદ્ધરમ માધવમ ગોપિકાવલ્લભ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ શ્રી જાનકી નાયકમ શ્રી રામ. આપણી વચ્ચે શૈલેષભાઈ મકવાણા આ વોર્ડના સદસ્ય પધાર્યા છે. તેઓનું સ્વાગત શાસ્ત્રીજીને કહું કે ચાલુ રહે શૈલેષભાઈનું સ્વાગત કરશે. ખૂબ નાની ઉંમરના કોર્પોરેટ છે અને વકીલ પણ છે, મારા અંગત મિત્ર છે. તેઓને વિનંતી કરું સ્ટેજ ઉપર આવે શૈલેષભાઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ટૂંક સમયમાં કથા વિરામ લઈ અને તરત જ પોથયાત્રા કરવાની છે. અહીંથી 1-2 મેહુલભાઈ અને શાસ્ત્રીજી જે કંઈ કીર્તન કરાવે ત્યારબાદ પોથયાત્રા કરવાની છે. જેના ઘર લઈ જવાની હોય એ વારા ફરતી વાર લઈ જાય અને ત્યારબાદ પોથયાત્રા પૂર્ણ થાય એટલે રાત્રે પરસોત્તમભાઈના ઘરે રાત રોકાય અને કાલે બ્રહ્મ ભોજન લઈ અને સીધું શાસ્ત્રીજીના જે ઘરે પોથીજી બિરાજમાન કરે છે ત્યાં બિરાજમાન કરશે. આપણે 7 દિવસનો જે સંકલ્પ લઈને બેઠા હતા એ 7 દિવસનો સંકલ્પ અહીંયા પરિપૂર્ણ થયો. જે ભાગીરથી ગંગા ભાગવત રૂપી જે ગંગા આપણે 7 દિવસથી જે સાંભળતા હતા એ આજે પરિપૂર્ણ થાય છે. અને જે ભાયાભાઈ અને ઉમિયા 2 પરિવારનો જે વિચાર આજે સાર્થક બન્યો, પરિપૂર્ણ થયો. અને આ જે સંકલ્પ છે અને આ ભાગવતનું જે પુણ્ય છે એ આપણે ભગવાનને જ એને પાછું આપણે અર્પણ કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જેને જે સંકલ્પ કર્યો હતો અને સંકલ્પની અંદર જે જોડાયા એ આખો ઉમિયા પરિવાર ખૂબ સુખી થાય, ખૂબ ધન સંપત્તિને પ્રાપ્ત થાય.
જેને જેની મનોકામના હોય ભગવાન ઠાકોરજીને ભાગવતજીને કહીએ એની પૂરી કરજો. અને એની ઈચ્છાથી આ કર્મ થયું છે અને એની ઈચ્છાથી આ કર્મ આજે પૂર્ણ થયું છે. જે કાંઈ અહીંયાથી કાલી ઘેલી ભાષાની અંદર જે કાંઈ મારાથી મારા ગુરુના આશીર્વાદથી જે અહીંયાથી હું બોલ્યો છું, જે ભાગવતની કથા આપને સંભળાવીશ, કોઈ વાત તમને સારી લાગી હોય તો સમજો કે કોઈ ભાગવતની વ્યાસજીની આ વાણી છે. અને કોઈ વાણી તમને સારી ન લાગી હોય તો કોઈ વાત તમને સારી ન લાગી હોય તો એવા આશીર્વાદ આપજો કે હજી આની અંદર જે ઘટે છે એ કંઈક જ્ઞાનની વૃદ્ધિ થાય. બાકી તો પરસોત્તમ મહિનો આવો પવિત્ર મહિનાની અંદર અહીંયા બેસીને જે ભગવાનનું ગુણાનુવાદ ગાવા મળ્યું, ખૂબ હું મારા માતા પિતાના આશીર્વાદથી ભાગ્યશાળી સમજું છું. અને બહુ મોટી વાત તો એ છે કે અહીંયા બાજુમાં પાછળ જે મહાદેવ બેઠા છે, મોટામાં મોટા વક્તા હોય તોય મહાદેવ છે, અને મોટામાં મોટા વૈષ્ણવ હોય તોય મહાદેવ છે. અને મહાદેવજીને કથા સંભળાવી એ બહુ ભાગ્યશાળી, બહુ ભાગ્યની વાત છે, બહુ મોટી વાત છે. તો જે કાંઈ કથા તમે સાંભળી, ભગવાન ગુણાનુવાદ, જે સમય મળ્યો એ સમય પ્રમાણે મેં પ્રયત્ન એવો કર્યો છે કે તમને વધુમાં વધુ ભગવાનની સારી કથા તમને સાંભળવા મળે, મૂળ કથા સાંભળવા મળે. અને એ પ્રયત્ન, અને તમે જે કાંઈ હળી મળીને સાથ સહકાર આપ્યો, બસ આવો ને આવો સાથ સહકાર એકાબીજાને આપતા રહેજો. આવા ને આવા ધર્મના કાર્ય થતા હોય અહીંયા, કાલે સાહેબે કીધું એવી રીતના કે એક દોરાની અંદર પોરાવી અને શોભા બનજો. તો બીજું વધુ કાંઈ ન કહેતા અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અને જે આગળ જે કાંઈ જે સન્માનનો દોર હોય, જે કંઈ દાન દક્ષિણાનો જે કાંઈ કર્મ, એ બધું આગળ ભાયાભાઈ જે પ્રમાણે અહીંથી વાત કરે એ પ્રમાણે આગળ આ દોર. અને પછી અહીં જે આરતી પૂજા થશે, આરતી પૂજા પૂરી થાય એટલે જે પહેલા ભાયાભાઈ અને જે એમના પત્ની ધર્મપત્ની છે એમના માથા ઉપર આ ભાગવતજી પધરાવશે અને અહીંયાથી ગેટ સુધી એ લેશે. અને ગેટ પછી જેના ઘરે પહેલા જવાનું છે એને આપજો. એટલે એને એના ત્યાં ગેટ ઉપરથી એના ઘર સુધી એ બેન ઉપાડીને જાય, ત્યાં એ પૂજા કરાવશે ભૂદેવો. અને એના આગળના ઘરેથી જે કોઈ હોય એ ત્યાંથી પાછા ભાગવતજી પોતાના માથે લઈ અને પોતાના ઘરે, એવી રીતના બધું આયોજન કરજો. અને એ બધાને એ પ્રમાણે લાભ મળે. કેમ કે આ બહુ ભાગ્યશાળી આપણે કહેવાય કે આપણને આવો લાભ મળ્યો. અને આનો લાભ હવે બધો જે શેષ વધ્યો છે એ લાભ પૂર્ણ તમે લેજો. બસ આપ મારી વાણીના વિરામ આપું છું. બોલો કૃષ્ણ કનૈયા દ્વારિકાથી. અને કાલે ભાયાભાઈએ જાહેરાત કરી હતી કે હરિદ્વારની અંદર 28/9 અહીંથી નીકળવાનો તારીખ છે અને 30/9 અહીંયા કથા આપણી શરૂ થાય. તો 30/9 એટલે 28/9થી આપણે અહીંથી નીકળવાનું છે. કે તો જો જે અને ભાદરવા પૂનમ પછીનો દિવસો છે, ભાદરવી પૂનમ પછીના દિવસો છે. તો અહીંયા મારી ભાગવત કથાનું એક આયોજન કરું છું. આ આયોજનની અંદર આ ભાગવત કથામાં જે કોઈને આવવું હોય તો એ ભાયાભાઈનો કોન્ટેક કરજો અને એમને તમે નામ નોંધાવજો અને ખૂબ મજા આવશે. અને ગંગાના કિનારે ત્રિવેણીનો સંગમનો આપણે આનંદ કરશું. ભાગવત, સ્નાન અને ભજન કીર્તન, અને ત્યાં ખૂબ અનેરો આનંદ, આપણે આવો ને આવો આનંદ ભગવાન ત્યાં પણ આપણને કરાવશે. તો જે કોઈને હરિદ્વારની કથામાં યાત્રામાં જોડાવવું હોય એ ભાયાભાઈનો સંપર્ક કરજો અને નામ લખાવજો અને આવજો, બહુ મજા આવશે. બોલો ભાગવત ભગવાન કી જય. કોઈ ઊભા ન થાય, ઘડીક બેસજો. અમારા પરિવારના જે કંઈ ભાઈઓ અને બહેનો છે એ અહીંયા આગળ આવી જાય એટલે આરતીનો લાભ લઈ લઈએ. તેમજ ઉમિયાપર ટાઉનશીપના જે મેન આગેવાનો છે ત્યાં સ્ટેજ ઉપર આવી જાય એટલે આપણે શાસ્ત્રીજીનું અને આ સંગીતકારોનું સ્વાગત કરી લઈએ
કે 7 દિવસ આપણને ખૂબ મજા આવી છે. શાસ્ત્રીજી સત્ય અને હકીકત આ મહાદેવના આના પૂનમનો ચંદ્ર છે એની સાક્ષીએ કહી છે કે અમને તમારી કથામાં જે સાચું હતું એ અમને સાંભળવા મળ્યું છે. તમે પહેલાં પણ કીધું કે હું સત્ય હશે એ કથા કરીશ, અને હું નાચ ગાનમાં માનતો નથી, પણ સત્ય તમે સાર્થક કરી બતાવ્યું છે. એ બદલ તમારો અમે આ ઉમિયા ટાઉનશીપ પરિવાર ખૂબ ખૂબ આભાર માને છીએ. અને આવો જ ધ્યેય રાખજો અને આગળ તમને આ મહાદેવ ઘણું બધું આપશે એવી અમે મહાદેવને પ્રાર્થના કરીએ છીએ. હું હવે જોરદાર તાલી બતાવજો આપણે બધા જ માર્કંડભાઈ શાસ્ત્રીનું કવર આપી અને એમનું સન્માન આપણે ટાઉનશીપના મેમ્બરો કરશે. બધા જ મેમ્બરો આવી જાય અને શાસ્ત્રીજીને શાલ ઉડાડી અને કવર આપી અને એમનું સન્માન કરે. જોરદાર તાલી બતાવો શાસ્ત્રીજીની. કારણ કે અત્યારની ભાષામાં નવું આવ્યું ઓર્ગેનિક, પહેલા આપણે કહ્યું દેશી. એટલે દેશી આપણને જે સાચી કથા સંભળાવી આપણે શાસ્ત્રીનું સ્વાગત કરવું એ આપણા માટે બહુ ભાગ્યની વાત છે કે સાચી ભાગવત આપણે આપણા કાન સુધી પહોંચાડી. હું ટાઉનશીપના દરેક મેમ્બરોને વિનંતી કરું કે શાસ્ત્રીજીનું સ્વાગત કરવા માટે જાય. અમારા પરિવારના બહેનો કે ભાઈઓ જે કંઈ હોય એ બધા જ અહીંયા આગળ ઉપર રહી જાય એટલે પછી તરત જ આરતી કરી નાખવી છે અને ટૂંક જ સમયમાં પોથયાત્રા પણ લઈ લેવી છે. શાસ્ત્રીજી જે અમને મળ્યું છે ફૂલની અંદર ફૂલની પાખડી એ સ્વરૂપે આપ્યું છે. તમે તો માંગ્યું નથી, તમે તો કંઈ કીધું નથી, પણ અમને જે મળ્યું છે એ આપને આપ્યું છે. આમાં આપ સંતોષ માની તમામને અમારા આ પરિવારને આશીર્વાદ આપો એવી આપને વિનંતી. બધું થાળી આપો એટલે પુષ્પથી અને ફૂલ બધું થાળી આપો એટલે અમારા આખા ટાઉનશીપને શાસ્ત્રીજી આશીર્વાદ આપી દે કે આવા સરસ ભગીરથ કાર્ય અમારા ટાઉનશીપ ઉપર કરાવે એવી ઉમેશ્વર મહાદેવને પ્રાર્થના. બ્રાહ્મણ છીએ, બીજું તો કાંઈ ના આપી શકીએ. ભૂદેવ એવા આશીર્વાદ આપજો કાલે ચંદ્રની સાક્ષીએ તમે આશીર્વાદ આપશો એ આશીર્વાદ પડે. ઘણી બધી અમારે અહીંયા બહેનો છે એને નિસંતાન છે. ગઈ કથા અમે બેસાડી હતી એમાં અમને 2-3 ઘરે ફળ મળ્યું છે. તો આ પણ કથાનું ફળ અમારા નામજોગ નથી કેવું કે આ બેન નથી આ બેન નથી, પણ જે કંઈ બેનને નિસંતાન છે એવા આશીર્વાદ આપો કે અમારે આ દરેક દીકરીઓને સંતાન પ્રાપ્ત થાય અને સુખી જીવન જીવે. ઓમ પૂનસ્તવાદિત્યા રુદ્રા ભાસવ સમિંધદામ પુનઃપ્રમાણો વસુનીતા જગ્નૈ कृतीनत्वन्तन्वं वर्धयस्व सत्याः सन्तो जजमानस्य कामाः श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमाविदात् पवमानं महीयते धान्यं धनं पशुं पुत्रबहुलाभं शतसंवत्सरं दीर्घमायुः सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् इति आशीर्वादः.
ધનવાન પુત્રવાન લક્ષ્મીવાન સમસ્ત મનોકામના ભગવાન ભાગવત પૂર્ણ કરે અને આવતા વર્ષે પણ આવા સારા સમાચાર કંઈક ને કંઈક આપણને મળતા રહીએ એવા ભગવાનને કે બધાની મનોકામના હે ભાગવત ભગવાન પૂર્ણ કરજો. આગામી સમયમાં જો આવો લાભ અમને ભગવાન પાછો અપાવશે તો જેના ઘરે પારણે બંધાશે એને જરૂર અમે દેવકીને વાસુદેવ બનાવશું. કારણ કે ગઈ વખતે જેને લાભ મળ્યો તો એને જ આ વખતે દેવકી ને વાસુદેવ બનાવ્યા છે અમે. એટલે જેને લાભ મળશે ભગવાન કાર્ય કરાવશે તો અમે પાછું જ આ કાર્ય કરશું. હવે શાસ્ત્રીજીનું સન્માન અનિલભાઈ શુકલ, એમનું સન્માન નીતિનભાઈનું અને અનિલભાઈનું બંનેનું સન્માન કરે ટાઉનશીપના મેમ્બર દ્વારા. નીતિનભાઈ આગળ આવો. નીતિનભાઈ આગળ આવો. આપણું પણ સન્માન શાલ અને કવર આપીને સર્વે સુખ શાંતિ સોસાયટી અને ઉમિયા બે આ ક્યારે પણ નોખી નહીં પડે એવા આશીર્વાદ આપણે લીધા છે કે કોઈ પણ કાર્યક્રમ થાય તો સુખ શાંતિ સોસાયટી અને ઉમિયા ટાઉનશીપ બે સાથે રહે એવા આપણે મહાદેવ પાસે આશીર્વાદ લઈએ. તો ક્યારે તમને નોખા નથી રાખવાના. કારણ કે તમે અહીંયા છો એ મારા છો અને અહીંયા છે એ મારા છે. કારણ કે સૌ શરૂઆત મારી ત્યાંથી છે એટલે ત્યાંના બધા મારા અને અહીંના બધાને હું પોતાના જ ગણું છું. ત્યારબાદ નિલેશભાઈ મહેતા. નિલેશભાઈ આવો. ટાઉનશીપના મેમ્બરો તેમનું પણ સન્માન કરે નિલેશભાઈનું. ખૂબ સરસ આપણને આ વિડીયોગ્રાફીની સેવા આપી છે નિસ્વાર્થે. એમને કુદરતે ઘણું આપ્યું છે. તેઓ સરકારી નોકરિયાત છે પણ એમને ના પાડી છે મારે કાંઈ નથી લેવાનું અને ફ્રી સેવા આપવાનો છું. પોતાના ભાડે અને પોતાની ગાડીનું ભાડું ખર્ચી અને આપણે વિડીયોગ્રાફીની સેવા છે ગાંધીનગરથી આપી છે એવા વિશાલભાઈ મહેતાને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને તેઓનું સન્માન કરીએ. તેમના દીકરા પણ આવે ખૂબ નાની ઉંમરમાં એને પણ સેવા આપી છે અને આગળ આવી સેવા આપે અને ખૂબ ધનવાન બનાવે એવી મહાદેવને પ્રાર્થના. બેન પણ આવ્યા છે ક્યાં? બેન પણ 7 દિવસ આવ્યા. બેન પણ આવો. બેન ઉપર આવો. બેન રોજ આવ્યા 7 દિવસ. બેન આવો. કોઈ પણ એક બેન આવે અને બેનનું સન્માન કરે. આજે આપીએ છીએ. કોઈ પણ એક બેન આવો. કોઈ પણ ઉભા થઈ જાઓ ગાયકા. એટલે સમય ન વેડફાય. નામ નથી લેવું પણ નામ બોલીશ તો એંકલ ઝડપી એક આવી જાઓ. કૈલાસબેન તમે આવી જાઓ. આ કૈલાસબેન બેઠા સુખ શાંતિ વાળા. જસુબેન ના વેવાણ નામ શીખે. જસુબેન ના વેવાણ આવી જાઓ. કિરણબેન આવી જાઓ. મેહુલભાઈ થરેસા ગઈ કથામાં પણ આપણને મોજ કરાવી હતી અને આ કથામાં પણ આપણને મોજ કરાવી છે એવા મેહુલભાઈ થરેસા સ્ટેજ ઉપર આવે અને સુખ શાંતિના મેમ્બરોને વિનંતી કરું કે અને ઉમિયા બેના મેમ્બરો વિનંતી કરું કે મેહુલભાઈનું સ્વાગત કરે.
ખૂબ આપણને તબલા વાદક કિશન બાપુ એમને પણ આપણે બહુ સારી એવી સેવા આપી છે. તો એમને વિનંતી કરું કે તેમનું પણ સન્માન અમારા મેમ્બરો બધા કરશે. ઝડપથી અમારા પરિવારને બધા જ બેન લેડીઝો હોય એ બધા ઝડપથી ઊભા થઈ અને અહીંયા આગળ આવી જાઓ આરતી માટે ભગવાનની. બધા જ આપણા ઊભા થઈ જાઓ. ભાસ્કરભાઈ મહેતા જેઓ આપણને બેન્જો વાદક તરીકે છેલ્લા દિવસો મોજ કરાવી અને બહુ આનંદ અપાયો છે એવા ભાસ્કરભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને તેઓનું સન્માન અમારા મેમ્બરો કરશે. આપણા ટાઉનશીપના જ મેમ્બર છે અને ખૂબ સારી એવી નિર્સ્વાર્થ એક પણ રૂપિયો લીધા વગર સેવા આપી છે એવા કિશનભાઈ સિંહોરા જેઓ સ્ટેજ ઉપર આવે તેઓનું બાપુના હસ્તક સ્વાગત કરવાનું છે. બાપુને વિનંતી કરું કે આવું સારું એવું સાઉન્ડ આપણને આપ્યું છે અને નિર્સ્વાર્થે આપ્યું છે, એક પણ રૂપિયા લેવાનો નથી એમ આપણને એમને આપ્યું છે કિશનભાઈએ. તો કિશનભાઈનું સન્માન બાપુ કરશો. તેમજ કિશનભાઈ ઝડપથી આવે. તેમજ આપણને રસોઈની સેવા એકદમ એક રૂપિયો લીધા વગર જે સેવા આપી છે એવા જગાભાઈ ખૂબ સારી એવી રસોઈ આજ બનાવી અને આપણને બધાને પ્રસાદ આપ્યો છે. જગાભાઈનું સન્માન પણ બાપુ કરશે. તો કિશનભાઈ આવે, કિશનભાઈનું સન્માન થાય એટલે જગાભાઈનું સન્માન લઈ લઈએ. ત્યારબાદ 7 દિવસ આપણને ખૂબ સેવા આપી અને ખૂબ નાની ઉંમરનો છોકરો છે અને સાઉન્ડ લઈ આવ્યો અને મહાદેવને કહીએ કે આ છોકરાની દરેક મનોકામના પૂર્ણ કરે. આજે જેના ઘરે લક્ષ્મીજીનો અવતાર થયો છે, ગટા મહારાજે છેલ્લા અઠવાડિયા પહેલા કથા બેડી ત્યારે કીધું કે તારે લક્ષ્મીજી જ આવશે, એટલે લક્ષ્મીજી આવ્યા છે એના ઘરે. તેમજ જગાભાઈ રસોઈયાનું સન્માન પૂજ્ય બાપુ કરશે. જગાભાઈ રસોઈયા ખૂબ સારી એવી રસોઈ બનાવી અને બધાને પ્રસાદ જમાડ્યો છે એવા જગાભાઈ રસોઈયાનું સન્માન પૂજ્ય બાપુ કરશે. તેમજ 7 દિવસ નહીં પણ 11 દિવસ જેને સેવા આપી એવા અર્જુનસિંહ મૂડી ચોવીસીના નાયકા ગામના વતની અર્જુનસિંહ સ્ટેજ ઉપર આવે તેઓનું પણ સન્માન બાપુ કરશે. ખૂબ સારી એવી નાની ઉંમર છે પણ સેવા ખૂબ સારી એવી આપી છે તો અર્જુનસિંહનું સન્માન બાપુ કરશે. તેમજ આપણા પૂજારી મંદિરના ગટુ મહારાજ જેઓએ આપણને 11 દિવસ સુધી તમામ સેવા આપી છે અને મંડપ પર નિસ્વાર્થે આપણને સેવા આપી છે. ગટુ મહારાજને વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ ઉપર આવે અને તેઓનું સન્માન પણ બાપુ કરશે. ગટુ મહારાજનું ગટુ મહારાજ ઝડપથી આવે હોય તો કઈ વાંધો નહીં. શાસ્ત્રીજી આરતીની કરાવી લ્યો પૂજા અને દરેક બહેનો અને ભાઈઓ બધા આવી જાય અને આરતીમાં જોડાઈ જાઓ. ઝડપથી બધા બહેનો અને ભાઈઓ આરતીમાં જોડાઈ જાઓ. બધા પાછળ બેઠા છો બધા ઊભા થઈ જાઓ. આજે બધા ઊભા થઈને આરતી કરશું ભગવાનની નિસ્વાર્થ ભાવે. આવી જાઓ, નજીક આવી જાઓ. બધા એકાબીજાના હાથ અડાડીને બધા ઊભા રહો. જે કાંઈ શાસ્ત્રીજી અમારી આ 7 દિવસની અંદર કાંઈ ભૂલચૂક થઈ હોય તો અમે એક નાના બાળ છીએ એ માની અને અમને માફ કરજો. આ તમારા ચરણોમાં અમે શીશ નમાવીએ છીએ કે જે કાંઈ ભૂલ થઈ હોય અમારી માફ કરજો અને ભવિષ્યમાં આવી સારી કથા થાય એવું અમે મહાદેવજી પાસે પ્રાર્થના કરીએ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલ શ્રી ભાગવત ભગવાન કી જય. એ દીવડા